આ છોકરાનું ટાણું થઈ ગયું, હજી આવ્યા નહીં. એ આવતા જ હશે હવે. વેલા મોડું શું હોય? આ લે આ આવી ગયા. એ આવો આવો. જય શ્રી જમાઈ. કૃષ્ણ. બેટા, હારું છે ને? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ આવો, બાપુજી, જય શ્રી જમાઈ. કૃષ્ણ. અરે મારી દીકરી આવી ગઈ. હા. બા જય શ્રી કૃષ્ણ. બેટા. હારું ને, હારું હો. બેહો બેહો તમે ની ગયો ને તોય બેહી જ જાય. બેય બેટા બેય. બેહો બા. એ ભગવાન, બાપુજી તબિયત સારી છે ને? મારી તબિયત તો સારી છે. આ તમે આવ્યા ને એટલે નાની મોટી તકલીફ હોય ને એ વહી જાય છે. આ તમારા મોઢા જોઈને એટલે આમ એટલો હરખ થઈ જાય ને અને શાંતિ થઈ જાય. બા આ બાપુજી દવા ટાઈમે લેસ કે નહીં? જો ઈ છે ને ક્યારેક ક્યારેક ભૂલી જાય છે એટલે છે ને આ ઓલા મહેન્દ્ર કુમારનો ફોન આવે ને દીમાં 10 વાર કે બા બાપુજીને દવા આપી કે નહીં, જો ટાઈમે આપી દેજો અને થઈ રહી ને તો પાછા કેવરાવજો એટલે હું દવા આપી જાઉં. એમાં એવું છે ને બા, આ બાપુજીનું ધ્યાન હું નો રાખું તો કોણ રાખે? મોટો દીકરો કે નહીં એનો? આ જમાઈ છે ને એ દીકરો જ કહેવાય. હા, હું કેવું મારી હાળી સાહેબા? બરોબર કીધું ને? ઈ તો હાસી વાત છે. કેમ રાજ? હા પણ આમ મહેન્દ્ર જમાઈ તો છે ને ફોન તો કરે પણ છે ને અઠવાડિયામાં 2 વખત આંટો હતો ને મારી જાય પાછા. ઈ તો છે જ ને ભાઈ, જો એનું તો કાંઈ કેવું પડે એમ જ નથી. બધી વસ્તુ એટલી લાવે છે. એ બધું તો ઠીક છે પણ આ અમારા હાડુભાઈ કેમ કઈ બોલતા નથી? હે? તમે બધા બોલો છો ને, બોલો ને, મારે શું બોલવું આમાં? તમે બોલો બધા, ચાલુ રાખો. અમે ક્યાં તમારા મોઢામાં જીભ છે? જોની ટાંટિયા ઉપર ટાંટીઓ છોડાવીને બેઠા. અરે વાતું કરાય કે આવીએ ને તો બધાય વાતું કરો તો કોકને હારા લાગી. જ્યારે આવો ને તે બસ આમ મોઢું છોડાવીને આમ બેહી જાય. આ થોડું સારું લાગે? પણ- અરે હું હાળી સાહેબા તમે આમ મને કઈ કહેતા હોવ તો. પણ હું આટલી બધી મજાક કરો છો મને છે હવે? ને બધું બોલતા આવડે છે. મારે ક્યારે હું બોલવું ને મને બધી ખબર પડે છે. આ તમે આખો, તમે મોટા દીકરા રહ્યા ને ઘરના, તમે સંભાળો બધું. હારું હાલો ને એને જ આવવા દો. હા બાપુજી, આ તમારે વાડીમાં આ શું વાવ્યું છે આ વખતે? એ ચણા ને મઠ ને એવું કર્યું છે આ આ તો જો શેણા તો છે ને મને એટલા ભાવે ને પૂછો તમારી દીકરીને. શેણા પાકે ને એટલે 10 કિલો મારી ઘરે આવી જવા જોઈએ હો. આમ જો પૈસા રોકડા દઈ દે હો, મારે અરે, મફત નથી જોતું. તમને અરે આ કેવી વાત કરો છો? પૈસા આપવાના હોય, આ બધું તમારું તો છે. અરે તમે મહેનત થી ઉગાડ્યું હોય, પરસેવો પાડ્યો હોય ને અમે મફત લઈ લઈ તો થોડું સારું લાગે કાંઈ. એ ચણા તો મોકલીશું પણ એ પેલા ઓળા થાય ને એવા લીલા ચણા મોકલીશું તમારે ખાવા હોય તો. ઈ શેણા શેકેલા ઓળા હોય ને ઈ ખાવાની કઈક મજા આવે. આહા આમ ઈ શેણા ખાઈને આ શિયાળો છે ને તો ઘોડા જેવી તાકાત આવે. પણ આ નાના જમાઈને ચણા બણા ભાવે કે નહીં? ના ના, મને કઈ ન ભાવે એવું બધું. નહીં આ નનકીને ભાવે. તો તારે જોતા તારી હાટો તને મોકલીશું. જમાઈ ન ખાય કાંઈ વાંધો નહીં. અરે નહીં નહીં બાપુજી, આ હું બોલો છે? ઈ તો ખાય જ ઈ નહીં. તો નનકી ખવડાવશે ને? એને ના, અમારે કઈ નથી ખાવું, અમારે શેણા નથી જોતા. પણ એને નથી ભાવતા, મને ના ન ભાવે પાડે. એવું. અરે ભાવતા તો હોય પણ વાયડા પડતા હશે. આ વાયુ થતો હશે એમાં પેટમાં. એવું ન હોય. આવું છે માવાન મસાલા દાબતા હોય ને તો શેણા સાવી નો એક અહીંયા દુખતા હોય દાંત. હા, મને ખબર છે તમે કઈ ખાતા નથી. હો, હું ભલે માવો ખાતો હોઉં. હે માવા બાવા ઓસા કર્યા કે નહીં? જો મોટી બેન તું છે ને સમજાય દે બરોબર ને કે આ તારા પાર્સલ ને ઈ આમ જો રાજને કઈ કીધા નનકી ઈ છે ને બે હાડુભાઈ થાય, મજાક મસ્તી તો કરતા હોય. હું કીધું તમે પાર્સલ? અરે કાંઈ વાંધો નહીં, પાર્સલ માં તમારે જે મોકલવું હોય ને ઈ મોકલી જ દેવાનું. અહીંયા બધું એક્સેપ્ટ થઈ જાય. એ માવાના પાર્સલ તમારે મોકલી દેવાનું તમારે હાડું આ તો ભાઈ. એમ કીધું છે સુનન ટોટિયું. હા એને માવા બંધ કરી દીધા છે. તમે એની ઉપાધિ કરો માં, ઈ હું સંભાળી લે. આ જોતા હાડો બને. હા, તો સારું કામ કર્યું હો જમાઈ. એમ તો તમારી હાડી તમને પોસી હગે એમ છો? ઈ પોગી રહી લે, પણ મારા હાડુભાઈ માં કાંઈ મળે નહીં. એનું શું કરવું? હું કોઈ બોલતોય નથી. તોય છે ને કાગડો દહીં થેરું લઈ ગયો. ઈ વાત તમે હોનાની કરી. આમ જોવો તો ખરા, આ પણ તમે જોવા આવ્યા આ તે તમે કઈ જોયું નહોતું? આ જોવો તો ખરા, રૂપ રૂપનો અંબાર, ઇન્દ્રની અપ્સરા જેવી છે મારી હાળી. અને આ આમ તો જોવો કાનુડો ને છે. આમ જો કાનુડો ખાલી નામનો, આમ જો કાળિયો કેવો છે. ઈ તમને શું ખબર પડે? ઈ તો મારા કાનાની મને જ ખબર હોય ને. પછી એને હારું લગાડવા પાછું બોલવું પડે ને, કારણ કે ધણી રહ્યો કે નહીં, માખણ- ધણી ને કઈ ધનેડું કહેવાતું નથી. માખણ ચોપડવું પડે. તંબુરો આવે, તમે વધારે ન બોલો. આ મહેન્દ્ર તમને કેટલી વખત મારે કેવું? અને આ એમાંય તો હું રાજ માટે કાઈ નહીં અરે આમ જો ખોટું ન લગાડ રાધા. આમ અમે ભાઈ હાડુભાઈ થાય કે ને એટલે હું શું ખાલી આમ રાજભાઈ ખોટું ન લગાડતા હો. હા, મને ખોટું ન લાગે, કારણ કે હું તો માણા નહીં ને. ને નનકી તને તો ખબર છે ને આ તાર જીજાજીને બોલવાની બહુ ટેવ છે. ઈ ઘડીક વારે છે ને મૂંગા ન બેહે. પર્સન મોટી બેન કઈક વધારે પડતું જ છે. અમુક માણસો છે ને ડાયા ન હોય, દોઢ ડાયા હોય, એને બોલવાનું વધારે હોય. એટલે તમે ચાલુ રાખો, બોલો. ડાપણ એ ત્યાં આવડતા હોય ને તો ડાપણ કરાય ને, જરીક સમજાવો જાવ. પણ હવે મૂકો ને, હવે એને નથી ગમતું બોલવાનું તો પછી હવે તમે
આ થોડુંક આપણે ધ્યાન રાખવું. આમાંથી છે ને હતામાં ફંકતું થઈ જાય. એમ જો વાર ન લાગે. રાધા ખોટું લાગી ગયું જા મનાય. એ તો મનાવા જ પડશે ને. તમે જઈ હોય તો એ બળતામાં ઘી હોમાં કરો બેઠા બેઠા. બાપુજી સમજાવો નહીં કાંઈ. આ પણ છે ને બે હાડુભાઈ ભેગા થાય ને તે જ આ માથાકૂટ અરે થાય છે. પણ હું છું તને કેમ ખોટું લાગી જાય? એની પાસે જઈને આવું. મારો બેટો સમજે હું એની જાતને લે હે અરે કહું છું સાંભળો છો રાજ? હા ઊભા તો રહ્યો. હું ઉભા રે બોલો. કેમ ત્યાંથી આવી રીતે વહી આવ્યા તમે આમ રિહાઈને? જોયું નહીં તે આ તારા બાપાએ ઓલા મોટા જમાઈને કેટલો માનભેર બોલાવ્યો. મને પૂછ્યું નહીં કેમ છો કેમ નહીં કાંઈ નહીં. લ્યો હા મારી દીકરી આવી ગઈ, મારો જમાઈ આવી ગયો, મારો મહેન્દ્ર આમ. હું વધારાનો છું? એવું નથી. તમે એવું કેમ વિચારો છો? અને આ તમને ખબર છે બા ને એને બાપુજીને તમે મહેન્દ્ર કરતા વધારે લાટકા છો. દેખાય છે મને, બધું મને દેખાય છે કોણ વાલો છે અને કોણ દવીલો છે. આ જેવા આવ્યા ત્યાં તો આમ છે ને ઊભા થઈ ગયા. મારો મહેન્દ્ર આવ્યો. હું આવ્યો તો મને પૂછ્યું નહીં એને કેમ છે કેમ નહીં, હું કરો છો, તબિયત પાણી સારા છે નહીં. બેઠો ધોયેલ મૂળાની જેમ. અને ઓલો મોખરીયો કેવો એને સારું થતા આવડે લે. બાપુજી. હા ભાઈ વાહ, કારીગરનો દીકરો. પણ એવું કાંઈ નથી. આ તો હું ત્યાં ગયા આગળ અને ઉપરથી મોટી બેન હતી ત્યાં બાપુજી ખબર પૂછવામાં ભૂલી ગયા. બાપી એના મનમાં કાંઈ હા માથે ધોળા આવ્યા ને ભાન નથી તારા બાપાને હે કે બે જમીન હરખા રાખવા જોઈએ. હું કાંઈ વધારાનો છું હે? હું એને કઈ તકલીફ દઉં છું તેની છોકરી નથી હસાવતો હે? તો મનનો માનપાન દેવું જોઈએ. પણ નહીં, એ તો આવડે જ નહીં કોઈને. પણ તમે શું કામ એટલું બધું મનમાં લ્યો છો? એ જે થયું એ જવા દો નહીં. અને આ એમાંય તે તમને ખબર તો છે કે મહેન્દ્ર કુમારને છે ને બહુ આદત છે આમ મજાક મસ્તી કરવાની. એ છે ને એને જ પથારી ફેરવી છે, બહુ ડાયનો થાય છે હે. અઠવાડિયામાં 2 વાર આવે. હું એના બાપનું ડાયટું અહીંયા અઠવાડિયામાં એને ખબર અંતર પૂછવા આવે છે. એના આમ એના જેટલા હારા છે ને એટલા મારાય છે. હું ફોન કરીને પૂછું છું પણ નહીં, મારી તો ગણતરી જ નહીં થાય. એ બહુ વાલો લાગે. હવે એના બાપાને કોઈ દેણે નહીં પૂછવું કે બાપા કેમ છે, ખાધું પીધું નહીં. પણ હા હરાવે ગાંડીનો થઈ જાય. પણ તમે એક વાત સાંભળો ને, એ અઠવાડિયામાં 2 વાર આવે ને આપણે બે છે ને આવતા અઠવાડિયેથી 3 વખત આવશું. મારે ન થવું, મારે કાંઈ ન થવું. આ તારા બાપાને છે ને મારી જરાય કદર નથી. એટલે મારે અહીંયા કાંઈ રોકાવાનું થતું નથી. અને જો તારે રોકાવું તો રોકા, મારે કથામાં રોકાવાનું થતું નથી. હું વાત કરો છો? આ આંગણે આવો હારો રૂડો અવસર હોય ને તમે આમ રોકાવની આમ રિહાઈને વયા જાવ. આ તારા બાપાને કે છે ને કથા બથાનું બંધ કરો, આમાં પોઈન્ટ ન મળે છે. કળોયાના છે ને આતડી દુભાવે ને પોઈન્ટ નહીં મળે. રાસ્તાના મના રહેજો તમે. હા કહી દઉં છું એક વાત. લે સાના મના રહેજો એટલે તું મને શું કામ કહેશો? તારા બાપાને તાર નથી કહેવાતું કે મારા ઘરવાળાને તમે કઈ બોલાવ્યા નહીં, માનપાન નથી આપતા? ઓલો જ નકરો વાલો લાગે હે? હું વાલો જ નહીં જરાય. નહીં સમજો, વાલા તો તમે નહીં છો ને મને છો. રવા દે રમત કરીમાં મારી યારે. અત્યારે મારો મગજ ઠેકાણે નહીં. ખબર છે મને કોણ વાલું છે ને કોણ નહીં. એની હાટુથી મને તમે બોલો જેવું તેવું મને બોલો બસ ખાલી. એમ નથી તો તને નથી બોલવું મારે. પણ તું એનો શું કામ પક્ષ લેશો? આ તને નથી દેખાતું? તારા ધણીનું અપમાન થતું તને નથી ભાન પડતી હે? આ તારી મોટી બેનને એના ઘરવાળાને કેટલો હાંસ્યો તારા બાપા. તારે ન કહેવાય ને કે મારા ધણીની શું ભૂલ છે? એ તો કેવું નથી તારે. તો સાંભળો ટાઢા પડો. હું છે ને આખડે ઘરમાં જાઉં ને આખડે બધાને ઉધડા લઉં છું. તમે જો ખબર છે મને, રહેવા દે ને. તું કઈ ઉધડા લઈને મને ખબર છે બધી. બાપા સામે તો બિલાડી થઈ જેવી થઈ જશો. કાંઈ બોલતી નહીં. બાપા 2 મિનિટ મીઠા બોલે ત્યાં વળી મળે તો મારે શું કેવું? જવા દે ને તમે છે ને આ રિહાવાનું રહેવા જો. અહીંયા આપણે આવ્યા છે ને તો આપણે શાંતિથી રહેવાનું છે. તમને ખબર છે આગળ એ કોઈ મનમાં નહીં હોય. તમને ખબર છે. અને મહેન્દ્ર તો ઠેકડા મારતા હતા આગળ ઘરમાં, કાંઈ મનમાં નહોતું એને જરાય. આપણા બેની વચ્ચે આવી રીતે ખોટે ખોટું તણખલું મૂકીને વયા ગયા. તમને પાસે આગ વધારતા આવડે. વધારતા મન નથી આવડતું, વધારતા એને આવડે. હું બોલતો હતો કાગડો દહીં થરું લઈ ગયા. તારા બાપાને બુદ્ધિ છે? હું બોલાય આ ઉંમરે હે? જમાઈ બેઠો હોય ને એમ કહેવાય. અને બીજું ઓલો શું કે કાળિયો છે. ખબર છે ભાઈ? તું દૂધના પીંડામાં જન્મો ભાઈ. ખબર છે કાળિયો? એવું થોડું હોય. આમ જો કાનો કાળો જતો ને તમને ખબર તો છે. આમ જો આ સામેથી કોકને આપણે છે ને કોક નીકળે ને તો આપણે એને કહીએ કોકને આપણો ફોટો પાડે. આમ જો કેવું લાગે? આમ જો આમ તમે આમ વગાડો ને આવી રીતે આમ. માર નથી વગાડવી વાંસળી બહુ વગાડી. આ બધા મારી વાંસળી જ વગાડે મને ખબર છે હે? સૂર રેલાવે છે મને ખબર છે. એમાં ઓલો કાળિયો મને કીધું છે. હવે હું એને બતાવી કે કાળિયો શું કરે છે. જો તું તમારે બાંધવું છે અહીં કથા બગાડવી છે? બગાડવી નહીં પણ મારું અપમાન થયું છે એટલે હું એને રાતા પાણી રોડાવી તો ખરો જ. તે એ રાતા પાણીએ રોવરાવ, કાળા પાણીએ રોવરાવ. તમને મજા આવે એ પાણીએ રોવરાવજો પણ અટાણ સાન મના રહેજો. શેણા છે ને શેણા, જો એ ઘોડા જેવાના છે ને શેણા જ ખવડાવું. તો જો આમ ઠાણી શેણા ખવડાવું. શેણા તારા બાપા કરે ને. તમે ખાજો નહીં. તમને કોઈ ના પાડી છે શેણા ખાવાની? કીધું ને બાપાએ આપવાનું. જો હું તને કહી દઉં છું. હા છે ને તારું મોઢું રાખીને હું તારે રોકાવ છું. હવે છે ને
પછી છે ને મને કોઈ દે અહીંયા આવવાનું નહીં કહેતી. મારે તારા બાપારે વ્યવહાર રાખવો નથી રાખવો ઓલા ધોળિયા રે. આમ જો એવું ન કરાય. આવી રમતું તો હાલા કરતી હોય તમે કેમ ન સમજતા મારી વાત? તારે મારી વાત સાંભળવાની છે. મેં તને કીધું ને, તું કહેતી તો રોકાવ ન કરે અત્યારે જ વિયો જાવ. પછી મારે કોઈ વ્યવહાર રાખવા નથી થતો, અત્યારનો પ્રસંગ નથી બગાડવો. હું છે ને માણસ જેવો છું, એની જેવો નથી. નહીં હા. અને આજ પછી તું તારી બેન હારે છે ને વાતે ન કરતી. આપણે એની હારે વ્યવહાર નથી રાખવો, કોઈ સંબંધ જ નહીં, વાત પતી ગઈ. હા મારો બેટો મને કાળિયો કીધો. જો ધીરા રાખો નહીં. હાલો આપણે ઘરમાં જઈએ. હાલો. નનકી, આ રાજકુમારના મનામણા થઈ ગયા? બસ ને, આ મોટી બેન તારા મેના ટોણા જ બાકી હતા ખાલી. અરે મેં તો તને એટલું પૂછ્યું કે આ મોઢું સડાવીને બાયણે ભાગ્યા હતા, તો રેહામણા મનામણા પતી ગયું ને બધું? આ મોઢું સડાવીને કોના કારણે ગયા હતા? કોના કારણે ગયા હતા બોલ? પણ એમાં મારી સામે હું રાયડું પાડસ તું? તારો યાર તું બેઠી હતી ઘી ઓમમાં હાટું એક ટીપું નાખતી હતી. આ તું છે ને જો મોટી બેન, આ છે ને મારે બનાવીને સમજાવી દેજે. તું છે ને એને કહેજે કે એ રાજ હારે છે ને સભ્યતાથી વાત કરે. આ રાજ તમને કોઈ દિવસ કાંઈ આડોવડું બોલવા આવે છે? એ કોઈ આવી રીતે હશે તમને કોઈને? અરે અમુકને મજાક મસ્તી કરવાની ટેવ હોય, અમુકને ન હોય. રાજકુમારને જો ઓછું બોલવાની ટેવ છે, અને તાર જીજાજીને છે ને એની જીભડી છે ને બંધ જ ન હોય, એટલે બે ઘડી મજાક કરી હોય. હવે એમાં ખોટું શું લગાડવાનું હોય બેન? પણ એની જીભડી જેવી હાલતી હોય એવી મારી ઉપર અકારે નહીં. મારી યાર અહીં લે ને તો મને નહીં ખોટું લાગે, પણ આ છે ને મારથી નથી સહન થતું. આ એ રાજને જઈ હોય તો આમ ઉતારી પાડે છે ને વાતમાં. એટલે તારાથી સહન નથી થતું કે જમાઈથી સહન નથી થતું? કેમ તારા વરને કોકે કંઈક કીધું હોય તારથી સહન થાય? બોલ ની. તાર જેટલું કેવું એટલું કે ને, મારે હું છે? હા, એ તો આ બાન બાપુ જે અહીંયા આવે એટલે માથા ઉપર ચડાવીને રાખે છે ને એટલે. હવે આમ જો, આ ઘરની છે ને બે જમાઈ કહેવાય, અને બાપુજી છે ને બે ને હરખા રાખે છે. આમાં કોઈને કોઈ દવલું ન હોય. તને ખબર છે ને કેટલું ખોટું લાગી ગયું હતું? અટાણે કહેતા હતા કે હું ઘેરે વયો જાઉં, મારે નથી રહેવું કથામાં. પણ એમ કરી ઘરે વયું જવું છે, એને વાંધો શું છે? તને ખબર, આ બહારથી આવ્યા અમે તયુના બાન બાપુજીના મોઢામાં એક જ શબ્દ હતો, મહેન્દ્ર. હે ભગવાન, હા ક્યારેય નહીં સમજે. હવે જો બાપુજીની ઉંમર થઈ ગઈ છે નનકી, હે કેતા ભૂલાઈ ગયા હોય નામ લઈને, પણ આવકારો તો આપ્યો હતો ને, જય શ્રી કૃષ્ણ કર્યા. હવે નામ ન લીધું હોય એમાં કઈ રિહાઈ જવાનું હોય? એમાં ખોટું ના લગાવાય બેન. પણ મોટી બેન એની યારે આવું જઈ હોય તો એ વારે વારે ચા કરે છે, એટલે પછી એના મનમાં ઉતરી જાય આ વાત. પછી આમ ખૂચા કરે આ વાત, એને નો હક રહે કે મારું માન કેમ નહીં ને એનું માન. જમાય તો બે હેરખાસ છે ને. અને હું તો એને સમજાવું છું કે તમારે છે ને આ બધું નહીં મનમાં લેવાનું. આ બધું હવાની વાતો હાલતી હોય, આપણે માઇન્ડ ભેગા થયા હોય તો એ હસી મજાક કરતા હોય બધા. હું તને એ જ કહું છું કે એને છે ને ઘરે જઈને હમાયના સમજાવજે. હું એકલી સમજાવું એમ નહીં, તો તું ઓલા ડુગડુગિયાને સમજાવજે. હા ભાઈ, તારા ડુગડુગિયાને છે ને સમજાવીશું. એને હું કહી દે કે છે ને બહુ મજાક મસ્તી એની સામે ના કરવી, એને ખોટું લાગી જાય. મન તો છે ને બેન એવું થાય છે કે અત્યારે વાડીમાં જાઓ અને કાસળો વાળી અને મહેન્દ્રને વાડીના ફરતા આટા વઢાવું. જાને હું ક્યાં ના પાડું? તું એની હાડી છો, તારી જીજાજી છે, હું ક્યાં ના પાડું? જોયું તું કેવા દાંત કાઢશો, તને કાંઈ ફેર નહીં પડે. આમ જો, તું છે ને ઉપાધિ કરમાં, આપણે છે ને બે હળી મળીને અને છે ને આ તાર ઘરવાળાને છે ને બનાવશું. મારા એકલાના નહીં, મારા એકલાના ઘરવાળાને હું મનાવી લઈશ. તું તારા ઘરવાળાને મનાવી ખાલી. એને ભાઈ હું મનાવી લઈશ, એને કહી દઈશ ને એટલે તું છે ને ગુજરાતી ભાષામાં સમજાવી દેજે, નકર એને હું બંઠાવાળી કરવાની છું. જો ગુજરાતી ભાષામાં એ ન સમજે ને તો એ હિન્દી ભાષામાં તું સમજાવી દેજે. એ તો હું સમજાવી જ દઈ. અને તું છે ને બધું દાંતમાં કાઢમાં. આ તને ખબર છે બાર હું કહેતા હતા રાજી? શું કહેતા હતા? ઈ એમ કહેતા હતા કે તું છે ને હવે બોલ ને પણ. મોટી બેન હારે તો હવે સંબંધ નહીં રાખતી આપણે એની હારે. આ હું તો બોલેશ? બસ એ જ બોલું છું જે એ બોલ્યા છે. કેવા મરસા લાગ્યા એમ મને લાગતા હોય, તું સમજતી કેમ નથી? પણ એમને આટલી નાની વાતમાં સંબંધ થોડોક તોડી નાખવાનો હોય. જો મોટી બેન તને ખબર છે ને એનું મન છે ને થોડુંક આમ ઓયલું છે કે એને ખોટું લાગી જાય, સમજાણું? અને ઉપરથી પાછા બા બાપુજી એ બોલાવવાની. હમણાં જો એને હોત ને બોલાવ્યા હોત ને અને પછી હામાં હતા હોત ને તો એને ખોટું ન લાગે. હા તો ખોટું કહેવાય. અહીં સુધી જમાએ વાત કરી દીધી સંબંધ તોડવાની. હે હામાં એટલું મોટું આપણે ક્યાં કંઈ થયું છે તો આવડી મોટી વાતને ઇસ્યુ બનાવી દીધો. જો બેન તું છે ને થોડુંક સમજ.
તું ખાલી છે ને મારે બનાવીને સમજાવી દેજે કે એ આવી રીતે છે ને એની યાર વર્તન ન કરે, એની યાર સભ્યતાથી રહે, બરોબર? જેથી રાજ એને હે ને તે દી જોયું છે, તે દી હામાં હશે ને તો હાલશે. અરે રાજકુમાર ભલે ને હે, એમાં તાર જીજાજીને છે ને કોઈ ખોટું લાગે એમ નથી, પણ જો હું છે ને એને સમજાવીશ, હવે છે ને મજાક નહીં કરે, અને તું જીરીક મનામણા કરી લેજે હો ને. હા, એ તો છે ને મેં- બાપુજી જો બાપુજી સુધી કાને વાત પૂછશે ને તો બાપુજી ઉપાધિ કરશે ખોટી. નહીં નહીં, રામ રામ, હારું હારું બોલ. હા, બાપુજીને ખબર પડશે ને તો એ ખોટી ઉપાધિ કરશે ને, નકામું હારા જમાઈને બોલવાનું થાય ને. અત્યારે ક્યાં છે ઈ? એ તો અત્યારે બહાર બેઠા હતા. એકલા બેઠા છે? હા, ઈ જ કે બેહાડ અંદર. મેં કીધું હાલો અંદર. ઈ વાડીએ ઊભા હતા બહાર દરવાજા પાસે પગિયા ડેલા પાસે કે જાવ શું માન લાવી. આ પ્રસંગ છે ને એમ કેમ પતી જાય ને એમ કરજે મારી બેન, હો ને? હા હા, એ તો હું એમ તો મારી વાત માને થોડી. માને ને? અરે આ અહીંયા હાહરી આવી ને ખરેખર ખૂબ જ મજા આવે. બસ અહીંયાનો માહોલ એવો છે ને, હાહુ હાહરા એટલે આમ એકદમ સ્વભાવ એટલો સારો છે ને. હા, એટલે- મજા જ આવે ને. અહીંયા આપણે પ્રસંગમાં આવ્યા છીએ એટલે ખબર નથી પડતી કે આ મારા બાપુજીને એકય દીકરો નથી, એટલે કે મારે ભાઈ નથી. ઓમ એમ કે હા જમાઈ અમે દીકરા જેવા છીએ, તો આમ છે ને કામ કરાય, કેટલું કામ પડ્યું છે. આ તો પણ આ તારા મા બાપને પૂછ્યા આમ હું દીકરાની જેમ જ રહું છું અહીંયા. મેં કઈ એની હારે ગેરવર્તન કર્યું છે કાંઈ? મારા મા બાપ જોયું એમ નહીં કે બાને ને બાપુજીને પૂછ, આપણું કરીને નહીં રહેવાનું, મારું તારું કરીને રહેવાનું. મારું તારું ની એને એ તો તારા મોઢે કહું, બાકી એના મોઢે તો બા ને બાપુજી જ હા. કહું છું. મીઠું લગાડવા કા? હવે એવું કાંઈ ન હોય, મારો સ્વભાવ છે ભાઈ એવો. આ તમારો સ્વભાવ જ છે ને પથ્થર ઠોકેસ. પણ મેં શું કર્યું વળી? હું કર્યું પાછા તો પૂછે છે. તો કે તો ખબર પડે ને, મારા મનમાં કાંઈ હોય નહીં, મેં હું કરું છું ઈ. ઘોડિયામાં હિંચકુસ ખબર નથી પડતી. નહીં ઘોડિયામાં નહીં, હું તો અટાણે હિંડોળે હિસકું છું. હિંડોળે હિંચકું છું. આ જો ને ઓલા રાજકુમારને ખોટું લાગી ગયું. એને વળી કઈ વાતનું ખોટું લાગ્યું? આ તમે મજાક મસ્તી કરો છો ને વધારે, ઈ એ સામેનું માણસ જોઈને પછી છે ને મજાક મસ્તી કરાય. એને નથી ગમતું તો હું કામે કરો છો? આપણે તને ખબર છે ને મારો મજાકિયો સ્વભાવ છે. હવે બે શબ્દ મજાક કરી લીધા હોય તો હું એમાં થઈ જાય. એ તે તારી બેન મારી હાળી થાય કે નહીં રાધા? એ એની કરો ને તો વાંધો નથી, એને ખોટું નથી લાગતું, પણ તમારે છે ને જમાઈની ન કરાય. પણ કઈ વાતનું એને ખોટું લાગ્યું ક્યાંય મને તો કાંઈ ખબર આ નથી. તમે એને કાળિયો કાળિયો કીધું ને એમાં ખોટું લાગી ગયું. તો કાળિયો સેત કે ને આમ જો આ છે ને મારા દોસ્તારો પાસે જાવ ને તો ઈ હોતેની રાજને ઓળખે છે. ચોખ્ખું મને કે આ તારો હાડુભાઈ કે તારા હાહારાય કેવો ગોચ્યો કે તારી હાળી તો જો રૂપનો અંબાર, એની બાજુમાં કે ઊભો હોય તો કેટલો ભૂંડો લાગે છે કે. એટલે તમારે કહેવાનું ઈ વાત છે ને દોસ્તારોએ જે કીધી હોય ને ન્યા જ પતાવી દેવાય, ઘર સુધી ન પુગાડવાની હોય. એટલે મેં ને કાયડો છે તો તમારે આગળ કહેવાય જાય મારાથી ન બોલવાના શબ્દો. તમારે જવું છે ભેગું રહેવા? મારે ભલે ન જવું હોય પણ આ હાડુભાઈ થાય અને એમાંય તે નાનો. હવે મજાક કરી લીધી તો એમાં હું ફરક પડી ગયો કે લે. ઈ કાયડો તો તમે તો ભાઈ રે ને ધોયડા છો. અરે સામ જોયું ડાચું? આ તને ગમી ગયો તે જ તે હા પાડી હોય. એ તો મારા બાપાએ કીધું એટલે બાકી આવતે નહીં. હા ભાઈ હા, ત્યાં તને બહુ રાજકુમાર આવવાનો હતો ઘોડે ચડીને લેવા. લાઈનું લઈ ગઈ તી લાઈનું. અરે ભાગશાળી છો કે મારી જેવો ધણી મળ્યો, નકર ધનેડું ભટકાત તો આખો દી છે ને એ આમ. તમાર કરતા ધનેડું સારું. હું ધનેડું હારું આમ છે અનાજને છે ને હેડવી દે ઈ ધનેડું. હું તો છે ને આ જો ગુલાબની પાંખડી જેમ આમ જોતા કરમાવાય નથી દેતો. આ જો ઓલી આવી તી રાધા, તે અમે બે બેહીને વાતું કરતી હતી બે બેનું. હવે રાજકુમાર એમ કે છે ઈ કે તાર બેન આઈ રહી કે સંબંધ નથી રાખવો, ઈ કે વ્યવહાર તોડી નાખવો છે ઈ કે. આવું બોલ્યો હવે ઈ. એને હા એને મનાવો તો ખરી. લ્યો હું કામ મનાવા જાઉં? જો એને સંબંધ ન રાખવો હોય ને તો મારે સંબંધ નથી રાખવો. આવા માણા રે સંબંધ રાખીને કરવું હું જેને બે મજાકની વાતોય સહન ન થતી હોય. હાલ કે આ તમે શું બોલો છો? આ તમને કઈ ભાન છે કે નહીં? હે આપણે મોટા કહેવાય, હે આપણે જાતું કરવાનું હોય ને આપણે એને મનાવવાના હોય. આ તમે એના જેવા શું થાવશો? ઘરમાં એક વ્યક્તિ આવું હોય એટલે આપણે એને જેવું થઈ જવાનું એમ? એટલે જાતું મારે જ કરવાનું. કેમ તમે મોટા નથી? આ તે મોટો હોય તો હું કઈ જાતું જ કરી દેવાનું દર એ વખતે? કરવું પડે. પછી એને સંબંધ ન રાખવો હોય તો મારે રાખીને કરવો હું હાલી કે મને? એ સંબંધ ન રાખે તો કાંઈ નહીં, એને મગજમાં છે ને ઘૂસું ભરાઈ ગયું છે કે મારી મજાક મસ્તી કરી છે અને બાપુજીએ છે ને મને છે ને આવકારવા મીઠો નથી આપ્યો, તો આપણે એને સમજાવવાના હોય. નાના છે. હા હવે મને આખી વાત સમજાઈ ગઈ. આ છે ને આપણે જ્યારે આવ્યા ને તો અહીંયા મને બાપુજીએ ઊભા થઈને આવકારો દીધો હતો અને બાપુજી ઊભા થઈ ગયા હતા અને પછી આવ્યા તો એને છે ને બે દીકરીઓ ભાળીને વધારે ખુશી થઈ ગઈ એટલે એને આવકારો દેતા ભૂલી ગયા હોય. આ ઈ વાતનું એને વધારે ખોટું લાગ્યું, મારું નહીં. પણ જો
અમુક માણાને છે ને મગજમાં ઉતરતું ન હોય, બધાયના સ્વભાવ છે ને હરખા ન હોય, બધાયના માઇન્ડ છે ને અલગ અલગ હાલતા હોય, એટલે હું આપણે એના જેવું થઈ જવાનું. આ તમારે છે ને આ રાજકુમારને છે ને તમારે સમજાવવાના છે, બસ બીજું કાંઈ હું નથી કહેતી. ના, સંબંધ તૂટવા ન જોઈએ આપણા. અને મારા માને છે ને મારા બાપુજીને આમ 2 જ દીકરીઓ છે, એમાંય આપણે સામે બોલતા ન હોય એટલે મારા બાપુજીને તો બળતરા ને. એ વાત તો તારી સાચી છે કે ભાઈ તમારા 2 સિવાય ને અમારા 2 સિવાય બા બાપુજીનું છે. એમાં અમારે 2 બેનું હું સમજવાનું? એ વાત એ તારી સાચી, સમજવાનું તો મારે જ રહ્યું આમાં તો. આ કારણ કે તમે ત્રણે તો સાઈડમાં હટી ગયા. એક તો કુમાર મોઢું ચડાવીને રહ્યા આડુભાઈ મારા, અને હાળી એની ઘરવાળી, એટલે એ અને તું મને સમજાવવા આવી, એટલે આખા ઘરમાં સમજવાનું મારે રહ્યું. એ જો બાયડી છે ને એ ઘરવાળાને જ કે, બીજા ગામને કહેવા ન જાય, સમજાણું? એ હારું બાપા હારું, હવે તમને 2 બહેનોને પુગાય એમ નથી, તું કે એમ બસ. હા, હું કહું એમ જ થવું જોઈએ. હારું. હાય બેટા, બા બોલ ને. ઓલી નનકી આવી હતી તમારી પાસે કે નહીં? મારી પાસે નથી આવી. કેમ? પૂછું છું ખાલી. કઈ થયું છે? ના, કાંઈ થયું નથી. નનકીએ કાંઈ વાત નથી કરી તમને? નહીં, મને કાંઈ વાત નથી કરી. બા, આ રાજકુમાર છે ને, હા એ અમારે એને સંબંધ તોડવાનું કહે છે નનકીને. હા, હું વાત કરે છે? સંબંધ તોડવાની વાત? પણ કઈ કારણ તો હશે ને? બા, કારણ આમ તો નાનું છે, પણ હવે કારણ મોટું બની ગયું છે. એવું તો વળી હું ખોટું લાગી ગયું કે આ સંબંધ તોડવા ઉપર આવી ગયા. બા, હા, અમે આવ્યા નહીં ત્યારે આ બાપુજીએ આવકારો આપ્યો ને, તો આ મહેન્દ્ર કુમાર બોલતા હતા ને, અને આ જમાઈ દીમાં 10 વાર ફોન કરે છે ને એવું બધું બોલતા હતા ને, તેમાં રાજકુમારને ખોટું લાગી ગયું કે મને આવકારો ન આપ્યો. અને આ તમારા જમાઈએ છે ને રાજકુમારની આ ઠેકડી કરી ને, હવે હાડુભાઈ થાય છે તો ઠેકડી તો કરવાના જ છે. અરે તો એ ભગવાન. એને ન ગમ્યું. હા, એટલી એવી વાતમાં ક્યાં એણે પુગાડી દીધું. અને આમ જો ઊભા થઈને માન સન્માન તો આપ્યું હતું, બધાને આવો આવો તો કીધું હતું, અને એ મોટા છે અને 2 વાર વધારે નામ લેવાઈ ગયું, તો એમાં હું એને ગણીને ગાંઠે બાંધવાની જરૂર હોય એટલી બધી? અને જો એ દીમાં કેટલી વાર ફોન કરે છે, એટલે એના મોઢા મહેન્દ્ર નામ 2 વાર વધારે આવી ગયું. અને આ નાના જમાઈ છે ને કોઈ દી ફોન નથી કરતા, નથી આટો મારવા આવતા, એટલે એનું નામ મોઢે ન આવે. એમાં એટલું હું ખોટું લગાડવાનું કામ હોય? ભાઈ, મેં ને નનકીએ છે ને વાતું તો કરી, મેં 2 બેનું અમે બેઠી હતી હમણાં, તો એ કે આ તારો એ કે ઘરવાળાને સમજાવી દેજે. ને પછી મેં કીધું, મેં તો આ રાજકુમારને સમજાવશું ને આમ ને તેમ ને એ બધી વાતો કરી, કે થોડીક કે વધારે મજાક કરે છે ને એવું બધું કહેતી હતી. પછી મેં એને નનકીને સમજાવી કે ભાઈ એનો તો એ સ્વભાવ છે, પણ હું સમજાવી દઈ મહેન્દ્ર કુમાર. આ જો સવારે એ મોઢું સડાઈને બહાર વયા ગયા હતા ને, એટલે મને ખબર પડી જ ગઈ હતી કે આ છે ને હતામાં ફહતું થઈ જાહે. આ બધાના મગજ હરખા ન હોય. આ એવું હોય ને તો મહેન્દ્ર કુમારને સમજાવી દે. અરે ભાઈ, હમણાં જ વાત કરી રહ્યો ને, હજી ત્યાંથી કરીને ત્યાં તમારી પાસે આવી. મેં એને સમજાવ્યા, મેં તા તમારો મજાકીયો સ્વભાવ છે ને, આ ક્યારેક છે ને આ રુદ્ર સ્વરૂપ લઈ લે છે, બધાના છે ને મગજ હરખાનું હોય. મેં કીધું હું જ્યાં ત્યાં મેં કીધું તમે મજાક મસ્તી કરવા માંડો. મેં કીધું આ મોઢું જોઈને પછી કરાય, કોઈ માણસને ગમતું હોય એ ના ગમતું હોય. મેં કીધું આ જો હવે કેવડી ઉપાધિ. મેં કીધું પછી પછી છે ને મેં આ તમારા જમાઈને કીધું, મેં તો આ રાજકુમારને જરીક મનાવો તો ખરી, મેં તો એની પાસે જાજો તો ખરી. તો પાછા એ અવરચંડા એને સમજવું જોઈએ કે હું કામે જાવી કે મનાવા. ઈ કે હું મોટા છે, એકવાર મનાઈ લેવાના. જો આમાંથી પછી આપણે છે ને તમારે બેનું વાંધા પડે, અને આપણી બેનને છે ને જમાઈ ન બોલવાના વેણ બોલે ને એને દુખી કરે. મેં એને એ જ વાત કરી કે ભાઈ આપણે મોટા છીએ, આપણે સાતું કરવાનું હોય. અને જો અમે 2 બેનું નહીં બોલીએ તો મેં કીધું આ બાપુજીને કેટલી ઉપાધિ, એક તો નથી અમારે ભાઈ. મેં કીધું એટલે જ ને આ તમે છે ને 2 બેનું 2 ભાઈની જેમ રહો ને, તો અમારે તો ઉપાધિ નહીં. હવે તમે નો 2 બેનું બોલતું હોય તો અમારે કેટલી ઉપાધિ? હે, અમને અહીંયા હુથાય હક ન આવે. એ બા છે ને ઉપાધિ કરો માં, એમ તો છે ને મેં તમારા જમાઈને ના નનકીને કીધું, મેં તો આપણે છે ને મેં કીધું રાજકુમારને સમજાવશું અને કંઈક કરશું. ભાઈ આમ થોડુંક હાલે. હવે આને છે ને આ તમારા જમાઈને છે ને બુદ્ધિનો સાટો નથી જરાય. તઈ હું
આપણે જોવું જોઈએ કે સામેવાળા માણસને આ ખોટું લાગે છે કે એનું મોઢું બગડી ગયું તો આપણે છે ને બોલવાનું બંધ કરી દેવાય. એકવાર જીભડી ચાલુ થઈને એટલે બંધ જ ન થાય, કોઈનો વારો જ ન આવવા દે ને બોલવામાં. આ ઘરે એમ બોલ કર્યા કરે. હા, કેટલી વાર ટોકું મારું તો છે ને આ માથું પાકી જાય, ક્યારેક ક્યારેક તો માથાની ટીકડી લેવી પડે મારે, એટલું બોલી નાખે. લેવી જ પડે ને, આખો દી બોલ કરે ને એ ન ગમે, આપણને કંટાળો આવે. એક તો આપણે એટલું કામ હોય ને બોલ કરે. પાછા એમાં આ રાજકુમારને કાળિયો કીધું ને એમાં વધારે ખોટું લાગી ગયું. મને નનકી કહેતી હતી. હા, એની વાત એમ તો હાશી છે. હવે બેન તો આપણને કહે જ ને, હવે કાળા ને કાળો કે તો ખોટું તો લાગી જ જાય ને. આ વાતમાં ક્યાં કાંઈ સમજે છે. હવે હું કરશું ને, મને તો એ ઉપાધિ છે, આ રાજકુમાર માનશે કે નહીં માને. એક તો આપણે ને પ્રસંગ છે એટલે જ ને. આમ જો એવું હોય ને તું મોટા જમાઈને તું બે જાવ એને સમજાવો. કંઈક કરશું તો ખરી ને. હવે આમ થોડુંક હાલશે. આ હમણાં છે ને મારા બાપુજીને કહેતા નહીં હો, વળી ઉપાધિ કરશે. હા, એને હમણાં નો કહેવાય, નકર એક તો ઉપાધિ એની કરશે દવા ચાલુ છે. અને એ પાછા માંદા પડશે તો અહીં કોણ કરશે સેવા? એની કરતા છે ને તમે બે જઈ આવો અને આ બધું પતાવી દો. હા, હાલ ને હું હવે થોડુંક ઓલું છે ને ઘરમાં આ પ્રસંગનું લિસ્ટ બનાવતી હતી, એ બનાવી લઉં છીએ પછી જાઉં. એમાંય જો બધું યાદ કરીને લખી લેજો, કઈ ભૂલાય નહીં, પછી સાલું કથામાં ધોડવું ન પડે. હા, ભલે, વાંધો નહીં. અને બાસોટો મેળા ઉપર પડ્યા છે કે ઉતારવાના? શું છે, નીચે પડ્યા છે? બટા ઈ ન્યા ઉપર ચડીને કોણે ઉતાર્યા હોય? અમારથી તો ચડાય નહીં. સારું, હાલ હું નનકીને કહું છું ઉતાર દે. હા, ઉતાર લેજો. હે ભગવાન, બહુ કર્યા જમાએ તો. હા, મારે છે ને આ એને વાત કરવી જ પડશે. લે અહીંયા બેઠી જતો. હા, ક્યાં ગયા હતા તમે? કાંઈ નહીં, આ નાકે જ ગયો તો. હા, હું તમને શું કહેતી હતી, તમને કઈ વાતની ખબર છે? કઈ વાત નહીં પણ આ આપણી ઘરે હમણાં કથા હતી અને આ દીકરીને જમાઈ બધા આવ્યા હતા કે નહીં? આ તઈ આ ઓલા નાના જમાઈને છે ને બહુ ખોટું લાગી ગયું છે. કઈ વાતનું ખોટું લાગી ગયું? આ બધા હસતા રમતા હતા અને બધા આનંદ પ્રમોદ તો કરતા હતા, એકબીજાને ઠેકડી ઉડાવતા હતા. એ એમ કે આપણે બધા ગયા તો એમ કે મહેન્દ્ર કુમારને કે કેવો આવકારો આપ્યો અને કે મને તો બાપુજી આવકારો એનો આપ્યો. અને પછી આ તમે નહોતું ઓલું કીધું કે કાગડો દઈ થરું લઈ ગયો, એ એને બહુ ખોટું લાગ્યું. અરે એ તો મેં રમતા રમતા વાતમાંથી વાત એમ બધા હસી મજાકનો માહોલ હતો એટલે મેં કહી દીધું. અને એમ તો મહેન્દ્રએ કીધું તું ને કે આ કાળિયો ઠાકુર છે, એટલે એના ઉપરથી મેં વાતને એમ કીધું કે ભાઈ અમારે હા મારી દીકરી એના કરતાં વધારે રૂપાળી, એટલે મનમાં થાય ને આપણને એમ કે કાગડો દહીં થેરું લઈ ગયો, એમ ખાલી આમ હસવા માટે કીધું તું. પણ જો આપણે હસી મજાકમાં કીધું હોય પણ એને સિરિયસ લઈ લીધું કે નહીં? હવે એ શું કહીશ ખબર, આપણે યાર એને સંબંધ નથી રાખવા. આવું કંઈ આવું થોડું હોય. એ તો જો જ્યારે માહોલ બન્યો હોય ત્યારે બે શબ્દો હસી મજાકના થાય અને એમાં એવું ખોટું ન લગાડવાનું હોય. આ રાજ એ હુકમ પણ આવું મગજમાં ને મનમાં લઈ લે, એ કંઈ ખબર નથી પડતી. અને પાછી એમ કે નકરું મહેન્દ્ર બાજુજી કે ખેસે, મારો મહેન્દ્ર જ કરે, મારું નામ તો એકેય વાર નથી લીધું. હા, પણ હવે છે એવું તો શું કરવી? અને આ મહેન્દ્રને પાછું છે ને આપણે થોડાક વખાણ કરવી ને ત્યાં ફૂલીને ફાળકો થાય, એટલે એ પાછા ન બોલવાના વેણ બોલે. અને એમાં જો માહોલ પાછો હસી મજાકનો હોય તો મને ટાપસી પુરાવાની ટેવ છે, તરત ખબર છે ને. આ તમે હારો જમાઈ બે હરખા થાવ એટલે જો એમાં એને ખોટું લાગી ગયું તો હવે શું કરશું? એને છે ને હવે બધા ભેળા મળીને આનંદ કરતા હોય તો બોલવું જોઈએ એને હોતન. અને આવું બધું છે ને આવો રીહ ન રખાય આ બધી વાત. હવે આમાં શું થાય કે હવે ખોટી રીહ રાખવી અને વળ ખાવા એ કંઈ સારી વાત નથી. આપણે એક પરિવારના છે એ બધા, બરાબર છે. આમાં કોઈ બહારની વ્યક્તિ આવીને તમને કંઈક કહી જતું હોય ને અને ધકતું હોય તમને, તો આ તો હસી મજાકમાં તો હવે એનાથી સહન નહીં થતું હોય, કદાચ એવું બને. હવે બીજી વખત વિચારશું બીજું શું કરવું. એટલે જ ને, હવે જો બીજી વાર આવે ને તો આપણે જોઈ વિચારીને બોલવાનું. અને આ મહેન્દ્રને છે ને એને કહી દેવાનું કે આ તમારે બોલવાની ટેવ છે ને એ ઓછી કરી નાખજો. એમાંય ખાસ કરીને આ જમાઈ આવે ને નાના, તો તમારે એના બોલવાનું જ નહીં. હા, એ વાત સાચી છે. આ માપસરનું બોલતા હોય ને તો કોઈને ખોટું લાગે નહીં. નકર પાછું શું થાય કે એક બોલતો હોય ને જરાક જો આમ કંઈક ટોણો મારે તો ઓલાને પાછું ખોટું લાગી જાય. હવે કદાચ મને તો એવું લાગે કે આ નાના જમાઈ કંઈક ટેન્શનમાં તો નથી ને, એટલે વાતનું વતેસર કરતા નથી ને કાંઈ એને લઈને. આમાં શું છે કે માણસનું મન જ્યારે રાજી ન હોય ને ત્યારે ખોટી વસ્તુ પકડી લે અને એને સામેવાળામાં ભૂલ દેખાય.
બરાબર, એને પોતે સુધરવાનું હોય ને એ ન દેખાય. એટલે તકલીફ ન્યા છે. એમ તો આપણી છોકરી કેવી હરખુડી છે. એ તો છે જ ને ભાઈ. એ કહેતી હતી કે મેં કેટલા સમજાવ્યા, પણ વાક તો પછી આપણો જ કાઢે કે તારા બાપા આમ ને તારા બાપા આમ ને. પછી જો આપણી દીકરીને છે ને આપણી ઘર નહીં આવવા દે. હા, એ હવે આમાં શું થાય, થોડોક મતભેદ થાય ત્યાં સુધી વાંધો નહીં, પણ હવે મન પર લઈ લે ને મનભેદ જો ઊભો કરે આ બે હાડુભાઈ કે આપણા ઘર હારે કે આપણી દીકરીને ના પાડે ને આ બધું, પછી તો માણા હવે કયા રસ્તા પર હાલી નીકળે ને એનું કાંઈ ભરોસો ન કરી શકાય. આજે માણા જેવો દેખાતો હોય ને એવો કાલે કદાચ નોય હોય. અને અંદરથીની વાત તો, અને અંદરની વાત તો કોને ખબર પડે? કોઈના માયલાની અંદર કે કોઈના દિલમાં આપણે કંઈ ડૂબકી મારીને જોઈ થોડા આગવી છીએ કે એને કેટલું ખોટું લાગ્યું ને એ આપણી વિશે શું વિચારે છે ને આ બધું તો હવે જો ભાઈ, એ તો જેના મન નોખા એની વિચારધારા નોખી હોય ઘણી વખત. તો આ તો બધા આપણે ભેગા થાવીએ એટલે આનંદ કરવાનો હોય, પણ હવે જમાઈને મન થોડુંક નાનું આમ સંકુચિત હોય એવું લાગ્યું. એ તો જ આ બધું દુઃખ લાગે. હવે તે દાંત કાઢતા હતા તે જ મેં કીધું હતું ને, એ જમાઈનું મોઢું જ આખું ફરી ગયું હતું. એટલે જ હું કહેતી હતી આ હસામાં ફહતું થઈ જતા વાર નહીં લાગે. તા એવું જ થયું, જે બીક હતી ને એ જ થયું આપણને. હા, તું બોલી દીધો ખરી હો. હવે બીજી વખત ધ્યાન રાખવું પડશે. એટલે હવે છે ને ધ્યાન રાખજો. અને મારે આ મહેન્દ્રને હોતને કહેવું પડશે, મોટા જમાઈને, કે ભાઈ તમે થોડાક ધીરા ખમો અને કોકને ન ગમતું હોય ને તો આપણે છે ને હસી મજાક નહીં કરવાની. હાલ લે, હવે મને છે ને તરસ લાગી છે, તું પાણી તો લાવી દે. હા, તો હું ભરી આવું. લ્યો. હું હાડુ કેમ અહીંયા બેઠો? તો ક્યાં બેહે? રજા હોય ત્યાં બેહાય ને. અંદર તો રજા નથી આપણી. ત્યાં તો તમે લાડકા તમારી રજા છે, તમે બેહો ત્યાં જાઓ. વાહ ભાઈ વાહ, તારા શબ્દો કઈ પ્રકારના નીકળે છે ને, મને તો ઈ હળ નથી ઉચતી. શબ્દો બરાબર જ નીકળે છે. શબ્દો મારા બરાબર જ નીકળે છે. આ તો મને કેમ એવું લાગે કે તું આમ ટોન્ટ મારતો હોય એવા શબ્દો બોલશો. એ તો જેવું આપણે બોલીએ ને આપણને એવું જ દેખાય. હાલો કહેવત નથી કે જેની આંખમાં કમળો હોય ને એ બધું પીળું જ દેખાય. હા, હવે તું હાસું બોલ્યો. લે, આ કમળો હોય ને એને જ પીળું દેખાય. આ ઈ વાત સાચી. લે, આ ઘરના પાછા તમે લાડકા જમાય, સૌથી વધારે લાડકા જમાય. હે, આ તમે તમારા બાપાની સેવા નહીં કરતા પણ હાહરાની સેવા કરવા તમે મહિનામાં 2 વાર અહીંયા આવો છો, અઠવાડિયામાં 2 વાર આવો છો, એ વાતો કરતા હતા. હા, આવવું પડે કારણ કે એકલા રહ્યા કે નહીં આ બાન બાપુજી, એટલે મળવા આવી તો એને બિચારાને ગૌઢું માવતર સારું લાગે, બીજું કાંઈ હોય નહીં આમાં. આ જુઓ, જે કરતા હોય ને એ તમે કરજો. મારી હડફેટે ન સડતા, અને મારી હારે છે ને મર્યાદા મારીની વાત કરવાની. આ બધા વિશે મને ઉતારી પાડો છો ને, જરાક માપમાં રહેજો. એટલે મેં શું ગેરવર્તન કર્યું ભાઈ તારી હારે? એ તમને ખબર હશે. અહીંયા અંદર બેઠા હતા, હું તમે બોલ્યા હતા, કાલ કથા હતી ને સાંજે, આને હું બોલ્યા હતા. આ તો ગમત કરતો છો ભાઈ. ગમતમાં તો તું એટલું બધું શું કામ ખોટું લગાડો છો? હા, આ ઓલી કહેવત છે ને, કાગડાને રમત થાય ને ડેડકાનો જીવ જાય. આ બધા એક થઈ ગયા. આ કાલ આ ગુડાણા અહીંયા હાહરાને ઘેરે બધાને બોલાવ્યા. મને બોલાવ્યો નહીં, માનપાન ન આવ્યું. આ તું એક જ તમે એક જ એના જમાય, હું તો વધારાનો. એટલે મારે તો હું અહીંયા બેહું, એટલે હું અહીંયા બેઠો જગ્યા નહીં મારી અહીંયા. અરે ભાઈ, એવું કાંઈ નો મનમાં લેવાનું હોય. આમ જો, એ હું ગયો ને પહેલાં ઘરમાં, તો એ બાપુજી ઊભા થઈ ગયા હતા, મને આવકારો દીધો. પછી 2 સોડીઓને ભાળી ગયા ને તો તમને આવકારો દેતા ભૂલી ગયા. અને આમ જો, મારો છે ને પહેલેથી મજાક્યો સ્વભાવ, બધા હારે બોલું. એટલે તમને એવું લાગે છે, બાકી મારા મનમાં એવું કાંઈ છે નહીં ભાઈ. બહુ સારું આવડે. સારું થતા તો બહુ સારું આવડે તમને. કોકને કેમ પટાવી લેવા, બાટલીમાં કેમ ઉતારવા, અને એની પછી એની ઉપર બૂસ કેમ મારવી તમને સારી રીતે ફાવે છે. એટલે આ છે ને હારાને ઉતારી દીધા બાટલીમાં બરાબરના. ઉપરથી આમ ઢાંકણું છે ને ઓલું કે ને કરી દીધું તમે. જો ભાઈ, આ બધા છે ને બાટલીમાં ઉપર બૂસ મારવાના ધંધા કદાચ તમે શીખ્યા હોત ભલે, મને નથી આવડતું. આ હું બધા હારે હરખી રીતે બોલું છું ને એટલે બધા મારી હારે હરખી રીતે રહે છે, સમજ્યા? આ તમે વાતો કરો ને ભાઈ, તમને કોણ ના પાડે? હું વાતો કરી ને હેઠે ઉધી હેવડો પડશે, હેઠે ઉધી. તો કાંઈ વાંધો નહીં, હેવડો પડે તો હેવડો પડશે ને તો ઈ પ્રકાશે છે ને અમે અમારા કામ કરી લેવું. એ હંધુય અમને આવડે જ પાછું. હો, એટલે આ બધું તમે રહેવા જ દેજો. ખરેખર હો, આ બુદ્ધિ તો બહુ છે તારા, બહુ એટલે બહુ ભાઈ, બહુ બુદ્ધિ, બહુ કેવો હોશિયાર. પોતાને બધું કેમ મેળવી લેવું, આમ માનપાન કેમ મેળવવું હંધુય આવડે.
ફોહલાવીને પાછું. અને બીજાને ગણવાના જ નહીં. બે જમાયું છે આ ઘરના, ખબર છે ને, એકને ગોળ ને એકને ખોળ. અરે એવું નથી, આ તો તમારે છે ને આ મનમાં છે ને ભૂસું ભરાઈ ગયું છે ને, એ તમે કાઢી નાખો ને તો વધારે સારું છે. તો છે ને માનપાન બધું મળશે. આ ઘરમાં કેવી રીતે રહેવું ને એ તમારે જોવાનું હોય. મારે ન તમને શીખવાડવું પડે, કારણ કે તમે તે છે ને આ ઘરના જમાઈ જ છો. તો મારી વાત સાંભળી જો, મારે છે ને લપ નથી કરવી જાજી. આમાં વાંક તમારા કોઈનું નથી, વાંક મારી બાયડીનો જ છે. હે, બુદ્ધિ વગરની કાંઈ ખબર નથી પડતી કે એના ધણીનું જ્યાં અપમાન થાય છે ત્યાં પડી રહે છે. હે, પણ હવે છે ને કાળિયો કીધો છો ને, જો આ કાળિયાના ખેલ હવે કેવો કરે છે. હું તમે વળી ખેલ કરી લેવાના છો, અને તમને કઈ વાતનું રંજ છે ને મને તો એ હળ નથી ઉઠતી. આ છે ને માણસને સરખી રીતે રહેતા ન આવડતું હોય ને એટલે માણા ખીચડીમાં ગોળ જધાય ને એમ જધાય જ. બસ હો, મને રહેતા આવડે છે, સલાહ સૂચન દેવાની જરૂર નથી. હાડુભાઈ છો મારો, હાડુભાઈ થઈને રે. હે, મારો ભાઈ થવાની કોશિશ ન કરતું. તે હાડુભાઈ સૌ ને એટલે જ તમને સમજાવું છું કે બધાની હારે હરખી રીતે બોલો ને તો સારી વાત છે. અને મને જ છે ને ભાઈ, શીખવાની જરૂર તારે છે. બધાને કેમ બોલું, કોકને બધાની વચ્ચે ઉતારી પાડવા શરમ નથી આવતી? ઓય બોલવામાં ધ્યાન રાખ, મોટો છું હો તારથી. બોલવામાં ધ્યાન રાખ્યા એટલે જ કહું છું, મોટો છે ને એટલે જ ખોટો છો ભાઈ તું. તારી આ વ્યવહાર તો વ્યવહાર જ ન હોય, વ્યવહાર જ તે. હા તો પણ તારે ન રાખવું હોય તો કાંઈ વાંધો નહીં, તો મારે ક્યાં અહીંયા તારી ઘેર ખાવા આવવું છે? આ તો ખાવા જ મારે નથી આવતું, બાકી મારા વિરુદ્ધ છે ને હવે જેમ તેમ બોલતો નકર મજા નહીં આવે, ધ્યાન રાખજે. હા તો ન બોલો તો કાંઈ વાંધો નહીં, મારે સંબંધ રાખવાનો કાંઈ શોખ નથી એટલો બધો. હા હા બેન, તરાઈ બુઝાવી લે તું તારી. એટલે તરસ લાગી હતી એટલે પાણી પીવશું. એમાં આવું વાકું શું કામ બોલસ તું? આ તારો ઘરવાળો વાંકા બોલે છે એનું કાંઈ નહીં. આ તે દી તને ખબર છે ને, બેઠા બેઠા આપણે બે બહેનોએ વાત કરી હતી. મેં તને શું કીધું હતું? એ તો આપણે કીધું હતું કે હું સમજાવી દઈશ, તું રાજકુમારને સમજાવી દઈશ. તો એ ધતુરાને સમજાયું નહીં બેન. એણે ફરીથી તને ખબર છે રાજને જેમ ફાવે એમ કીધું આડું અવળું. ધતુરાએ તો લોહી પીધું છે, કેટલીક વખત મારે સમજાવવાને એ મને ખબર નથી પડતી. હવે એને ભાત દઈને બેહાડીને અહીંયા હિંડોળે મેં સમજાવ્યા હતા. તોય સમજો, આ બુદ્ધિ વગરનો છે ને તારો જ વર્ષે હો. આમાં રાજનો કાંઈ વાક નથી. પછી કાલ ઉઠીને તમે એમ કહો કે આ રાજને ખોટું લાગી જાય ને, કાંઈ માણસ સહન જ થોડું કર્યા કરે બેન. તિવારી પાછું શું થયું હતું? એને કાંઈ સંભળાયું હતું. રાજ છે ને મારી પાસે આવીને મને કહેતા હતા કે રાધા ફરીથી મને છે ને ઓલા ગાંડાએ આમ કીધું ને તેમ કીધું. હે ભગવાન, આનું તો હું કરું ને કંઈ ખબર નથી પડતી મને. હવે આ બાપુજીને કહું, આ તાર જીજાજીને સમજાવે. જો બેન, આ વાતની બાપુજીને ખબર પડી ને તો વાત મોટા મોટાની વહા થાય ને તો બધું વણહી જાય, કાંઈ આપણા હાથમાં નહીં રહે. એટલે હું તને કહું છું કે એને તું છે ને થોડોક કાબુમાં રાખ. પણ ભાઈ એટલે જ છે ને મેં બાપુજીને વાત નથી કરી, મેં એને એટલે જ સમજાવ્યા હતા. નો કહેવાના શબ્દ છે ને હાસુ માનીને એવા મેં આજ વખતે એને કીધા, તો એને શરમ જેવી જાત જ નથી ને. તો પછી હવે આમાં જો રાજનો કાંઈ વાક નથી. હવે તું મને કાંઈ કહેતી નહીં પછી. અને એને છે ને તું કહી દે કે હવે આવું વર્તન ન કરે, કેમ કે મને જરાય ગમતું નથી. નકામું બાંધવાન થઈ જાય ને તો સંબંધ બગડશે, હાશે ને પછી. એમ નહીં, તે તાર જીજાજીને કંઈ વાત ન કરી? એ મને મળવા જોઈએ ને. અને એને એમની એના મગજમાં કાંઈ ઉતરે છે? એનું ભેજું ખાલી છે, તને ખબર છે? આ જો ને બાપુજીએ ભેજા વગરનો ગોતી દીધો તો મને જવું પડ્યું. શું કરું? મને તો એ નથી સમજાતું તું દાડા કાઢશો કેમ ને? આદત પડી ગઈ છે હવે ભાઈ. હું ક્યાં જાઉં, હું કરું ને એ સમજાતું નથી. તાર પાસે કોઈ રસ્તો હે આનો? રસ્તાની તો વાત અલગ છે, પણ પછી મારો ઘરવાળો કહે ને એમ મારે કરવું જોઈએ. કેમ કે એ કાયલુના મંડાણા છે, ઘેરે આયેલાય નથી રહેવું, ઘેરે આયેલાય નથી રહેવું. સો ઘેર લઈ જાય ને તો એની એક જ શરત છે કે હવે તારે છે ને તારી બેન હારે સંબંધ નથી રાખવાનો. હા છે ને, રાજકુમાર તને એમ કહે છે ને કે અત્યારે ઘરે વહી જવું એમ. જો અત્યારે છે ને એને મનાવજે, આપણે બાન્યા પ્રસંગ છે, તને ખબર છે ને? તું કાયલુની મને આ શીખામણ દેશો, મને ખબર છે બાની ઘેરે પ્રસંગ છે, એટલે જ હું એને હાંસવીને બેઠી છું. નકર એ ક્યાંય હસવાય એમ નથી. તો મને ખબર છે, પણ આ તારો છે ને આ જીજો છે ને એ જ હડતલના કૂતરો જેવો છે. હા અહીંયા નહીં, આ રાજકુમાર આયરે નહીં, હા અમારા કુટુંબમાં છે ને એવું જ કરે છે. ગમે એ બેઠું હોય ને એની મજાક મસ્તી કરી નાખે. એ પછી એ ન જોવે કે આ નાનું છે કે મોટું છે, કે આને ગમે છે કે નથી ગમતું. આવ્યું નથી ને ગયું નથી. અત્યારે હા હું પૂછજે નહીં તું કે આ એને જન્મ છો એને ખાધું તું હું એને વખતે? એટલે એવું કઈ પૂછાતું ઈ છે? હાલી હું નીકળી તું હું પૂછું, હું જ પૂછી લઉં. મારે કઈ શરમ નહીં એવી, તને તો ખબર છે ને મારી. એ તો મને ખબર જ છે તું આખા બોલીશ હોય, પણ હું છે ને તાર જેમ ન બોલી શકું. આખા બોલા હારા પણ બાખા બોલા નહીં હારા, એટલું સાંભળ. એટલે હું હારી નથી એમ ને તાર કહેવાનું? તને નથી કાંઈ કહેતી, પણ તાર વરને કહું છું. ઈ છે બાખા બોલ્યો.
હારો હસવાતો જ નથી ક્યાંય. હવે નથી તું માનતી અને એને છે ને તું કહી દેજે ગુજરાતીમાં કાંઈ બાપાને ઘેર છે ને અઠવાડિયામાં 2 વખત ધામા ન નાખે. શું કરું? મેં એને 17 વાર ના પાડી છે. હું ઈ જેટલા આવે છે ને એટલી તો હુંય નથી આવતી. બોલ આ આપણા બાપનું ઘર છે ને તોય હું એટલી નથી આવતી. હાલતા ને ચાલતા આવી આજે જાય. તાર હારાને ખબર પૂછવા જાય છે કે નથી જાતો? તંબુરો જાય છે, કાંઈ નથી જાતા. અહીંયા આવે છે, અહીંયા તો કુંજાણ હું ભાડી ગયા ને મને તો ઈ જ ખબર નથી પડતી. હા, ખેતરમાં પાક ઉતરો છે ને આ બધો ઈ ભાળી ગયો છે, બીજું કાંઈ નથી એને. સમજ. મારે તો સારું છે, મારે તો નિરાશ છે. જો રાજની એને કોઈ વસ્તુ દે ને અહીંથી બાપુ તોય કોઈ દી લો મને સોખી ના પાડી કે તારે બાપુ આપે ને તારે કાંઈ લેવા નહીં, આપણું ઘર ખાલી નથી. હું કરું ને અહીંયા એને આવતા બંધ કરી દેવા કે હું કરું કે બાપુજી હારે વ્યવહાર કટ કરી નાખું કે આ રાજકુમાર હારે વ્યવહાર કટ કરી નાખું? મને તો હાસન કાંઈ હુઈ જ નથી પડતી. ઈ તો તૈયાર જ બેઠા છે તારે વ્યવહાર કટ કરવો હોય તો. બાકી હવે તું છે ને સમજાય બરાબર ઓલા ઓઘડ ને આ હુડી વસાર હોપારી થઈ. હાસું કહું ને તો મારે તો હાલ હવે અંદર રહોડામાં કામ છે. કરું શું હવે એને. શંભો ચરણે પડી માંગુ ઘડી રે ઘડી. જય શ્રી કૃષ્ણ બાપુ. અરે બેટા આવે. કેમ છે? સારું છે ને તમને? બસ મને તો સારું છે. તું કેમ આમ ઓચિંતી કઈ અને આમ ચહેરો તારો બેટા મુરઝાયેલો એવું લાગે છે. તો હું કરું બાપુ, આ મોઢા ઉપર રોનક તો ઘણી રાખવી છે પણ રહેવી જોઈએ ને. તો બેટા કઈ મુસીબત આવી છે? કોઈ હાજુ માંદું છે કે તારે રૂપિયાની કઈ જરૂર છે? અરે નહીં નહીં બાપુજી, આમ એવું બધું કાંઈ નથી. તો પણ વાત એમ છે ને કે આ આપણે અહીંયા કથા હતી ને તેથી મોટી બેન ને મહેન્દ્ર ને બધા આવ્યા હતા ને અહીંયા. અને તમે બધા આવ્યા હતા? તેથી આપણે જો ને બેઠા બેઠા વાતો કરતા હતા. હા. તેથી તમે મહેન્દ્રને ને મોટી બેનને મને ને બધાને આવકાર આપ્યો ને વાતો કરી, પણ તમે તમારા જમાઈનું નામય ન લીધું ને તમે એને પૂછ્યું નહીં કાંઈ હારા પાણી. તો એને ખોટું લાગી ગયું. હા, તારી બાઈ આવું કહેતી હતી મને, પણ મને તો એ વાતનો જરા આમ વેમય નથી રહ્યો. મેં તો બધાને કીધું આવો આવો એમ. કદાચ હા રાજનું નામ ન બોલાણું હોય એવું બને, પણ હાલની એ તો મારી ભૂલ થઈ બસ. પણ એનું અટાણે શું છે બેટા? પણ બાપુજી તમને ખબર છે આ મહેન્દ્ર છે ને જરાય સમજતા નથી. આ તમે તો ઠીક હાલો તમારી વાત તો ઈ ટાળી દે કે બાપુજી છે જાતું કરો, પણ મહેન્દ્ર છે ને જે મોઢામાં આવે ને એને હયા કરે છે, એ એને નથી ગમતું, એને માઠું લાગી જાય છે. ઈ ખામી છે મહેન્દ્રમાં. અને જો મહેન્દ્ર છે ને અહીંયા ઘેરે ફોન કરતો રહે, આવતો જાતો રહે, એટલે હોઠ ઉપર છે ને એનું નામ હંમેશા હોય. અને થોડોક આમ એને આમ મજાક કરવા જોઈ એટલે ઘણી વખત આ તારી બાઈ કહેતી હતી તે દિવસે કે હસવામાંથી ખસવા ન થઈ જાય એવું કહેતી હતી. પણ હવે આવું ખરેખર થઈ જાય બેટા? એ તો એવું શું છે બાપુજી, અહીંયા હતા ને તે દી મને કથામાં રહેવા દેવા નહોતા માંગતા. મને કે હાલ ઘેરે કથામાં નથી રહેવું. મેં કીધું એવું થોડું કરાય, બાપુએ ખર્ચો કરીને આવો હારો ભગવાનનો પ્રસંગ ગોઠવો છે ઘેરે, એમ થોડું વયું જવાય એમ કરીને મેં એને અહીં રોક્યા. ખર્ચાની વાત મુક સાઈડમાં બેટા. તમે બધા હો તો જ પ્રસંગ દીપી ઉઠે ને. ઘરના સભ્યો જ ન હોય તો એ પ્રસંગની શું કદર કરવી આપણે? હે, 4 માણસ પૂછે તો ખરા કે છોકરા કેમ નથી દેખાતા? પણ બાપુ શું કરું, મને તો કાંઈ સમજ નથી પડતી. ખબર છે આ વાતની મેં મોટી બેનને હોતને વાત કરી હતી કે બેન તું સમજાય તારા વરને, આવું બધું ન કર્યા કરે. મને સોખી ના પાડી તારે છે ને હવેથી અહીંથી ઘેર જાય ને એટલે મોટી બેન સંબંધ નથી રાખવાનો, તોડી નાખવાનો છે. બોલો હવે એમ સંબંધ તોડો મેળ આવશે? હું કેટલા સમજાવું હવે એને? મને કઈ તને મારી જ ભૂલ દેખાય છે, તું તાર બેનને નથી કઈ કહી શકતી? પણ હવે આમાં આ મોટી શું કરે? હવે વાંક થોડો ઘણો જમાયનો છે ને આ હસી ખુશીની વાતો હાલતી હોય તો 2 શબ્દ બોલે તો રાજે પણ છે ને આ વસ્તુને એટલી બધી આમ મન પર ન લઈ લેવાની હોય બેટા. મને ખબર છે બાપુજી, પણ બધાના સ્વભાવ એકરખા થોડા હોય. અને થોડું ઘણું હાલો જાતું કરે, પણ છે ને રાજને એટલી બધી હવાની ટેવ નથી. એ જેટલું અહે એટલું સામું હતા હોય તો વાંધો નહીં, પણ મહેન્દ્ર છે ને જઈ હોય તો એ ઉતારી પાડે, વાત વાતમાં એને કીધા કરે એટલે એને વધારે લાગી જાય સાંકરું. રાજ થોડો મૂડી માણસ છે, એને હસવું હોય તો હસે, ન હસવું હોય તો છે ને હાવ ચૂપચાપ બેઠો રહે. એ તો આપણે એને પહેલેથી ઓળખવી જ છે, પણ હવે બધી આવી વાતોને મન પર લેતો કેદીનો થઈ ગયો? એનો સ્વભાવ એવો જ છે બાપુજી. અને કંઈક હું ધંધામાં તો ટેન્શનમાં નથી ને? ક્યાંક અટવાણો હોય એવું કઈ નથી ને? નહીં બાપુજી, બધું સારું જ છે, કાંઈ નથી વાંધો. બસ એને એ આંકડું લાગી ગયું કે બાપુજી મને કેમ માનપાન ન આપ્યો ને મોટા જમાઈને આપ્યો. અરે ભાઈ મારી ભૂલ થઈ ગઈ હશે.
તું કહેતી હોય બેટા તો હું તારા ઘરે આવીને એને કહી દઉં કે ભાઈ મારા ધ્યાનમાં જ નથી રહ્યું આ વસ્તુ. અને હા રહી વાત મહેન્દ્રની, તો મહેન્દ્રને સમજાવી દે હું તમ તારે, અને એ નહીં બોલે હવે પછી તમારી સામે. બસ એ જ કહેવાનું છે બાપુજી કે તમે છે ને આ મહેન્દ્ર કુમારને સમજાવજો, થોડાક ને કહેજો એને કે યા મહ્યા ન કરે. અહીંયા હતા ને તો મેં એને 2 વાર સમજાવ્યા હતા તમે છે ને એનથી આ ઘાયરો, તમે વ્યવહારની જે વાત થતી હોય ને એ કર્યા કરો સુખ શાંતિથી, પણ આવી રીતે ન કરો. આમાં છે ને બાપુજી સંબંધ બગડે ને, ખોટો આવરો ઝાવરો બંધ થાય ને મારે છે ને મોટી હારે સંબંધ બગાડવો નથી. ના ના બેટા એવું ન કરે હો, આ વાત હાવ નાની છે. અને જો તું આવી છે ને તો તારી બાને મળતી જા. હા બાપુજી. હો હા તમારે ચા પીવી છે કે મોકલાવું? હા હવે આવી છે તો બનાવી દેતા હાથની ચા. જોયું ભગવાન, આ તને કષ્ટ કાપવાની વાત કરતો હતો અને કષ્ટ ઊભું થયું. હવે તારે સંભાળવાનું છે બધું. હું આમ બેઠી છું હવે આ નાની એવી વાતને લઈને. તમને નાની લાગે આ બળતરાનો પાર નથી. ભાઈ આમાં બળતરા ન હોય કરવાની. હવે તને ખબર છે કે મારો મજાકિયો સ્વભાવ છે, મારા મનમાં કાંઈ ન હોય, ખાલી હું એને સમજાવતો હતો કે ભાઈ મારા મનમાં લે આવો આવો બાપુજી, બેહો બેહો. મેં સાંભળ્યું આ મજાકિયો સ્વભાવ છે ને એ જે છે ને આપણા માટે સારો, પણ બીજા માટે છે ને કોકને કઠે હોતો. પણ બાપુજી તમે જાણો છો ને કે હું તો બધા હારે, ખાલી આ મારા હાડુ રાજ હારે જ નહીં, બધા હારે મજાક નથી કરતો. ભાઈ બધી વાત સાચી, પણ આમાં એવું હોય છે અમુકના દિલ પર છે ને લાગી આવે, એને મજાક કરવી ગમતી ન હોય, એટલે એ સામે વળતર ન આપી શકતા હોય ને એટલે એ છે ને આમ ખોટું પકડી બેસી જાય. અરે પણ આ કથા પૂરી થઈ ને એને પછી એને મને મળવા બોલાવ્યો હતો એકલામાં આ વાડીના રસ્તે. તો મને કહેતો હતો તમારું માન ને મારું માન નહીં. મેં એને જો એને સમજાવવાની કોશિશ કરી પણ તોય એને ખોટું લાગી ગયું. મેં કીધું તમે બધારે બોલો, આવીને મૂંગા બેહો તો કોઈને ન ગમે. મને તો જો બોલવાની ટેવ છે એટલે હું બધારે બોલું ને એટલે બધા મારી યારે બોલે ને આવકારો આપે, તો એને ગમતું નથી. એ કે હા તું જ લાઈટકો, એ કે તને આવકારો દે ને મને ન દીધો. એ કે તમને કેટલી વખત કીધું છે કે આ તમારી બોલવાની આદત છે ને સુધારો, પણ કોઈ વાતમાં સમજતા જ નથી બાપુજી. પણ હું ક્યાં કોઈ યારે ખરાબ વર્તન કરું છું બાપુજી? ખરાબ વર્તન કર્યું મેં? ખરાબની વાત વાત નથી. ખરાબની નથી બેટા, આમાં એવું છે આપણી પાસે 2 કહેવતો છે, એ બોલે એના બોર વેચાય અને ન બોલ્યામાં નવગો. એટલે અમુક માણસને છે ને એ કહેવત લાગુ પડતી હોય ને અમુક માણસને ઓલી પહેલી વાળી કહેવત લાગુ પડતી હોય. એટલે જો આમ તો ભૂલ મારી થઈ હતી, તમે આવ્યા ને તો એ બાબતનું ધ્યાન મને આ તમારા સાસુએ હોતન દોર્યું અને તમારી સાળી એટલે કે નાની દીકરીએ રાધાએ હોતન એ વાત કરી કે બાપુજી તમે રાજને નહોતા બોલાવ્યા અને આવકારો નહોતો આપ્યો. મેં કીધું એવું થયું હતું, ચાલ ને એવું હશે તો હું જઈને માફી માંગી આવું. અરે બાપુજી તમારે થોડી માફી માંગવા, તમે વડીલ છો. એને જો મારી ભૂલ દેખાતી હોય ને તો તમ તારે હું માફી માંગી લે, હું કઈ નીચો નથી થઈ જવાનો. ક્યારની તમને ઈ જ સમજાવું છું. પણ તો આજે છે ખૈમસા. આપણ બાપુજી માફી માંગવાની વાત કરે તો થોડું હાલે. હા પણ એમાં એવું છે કે જો જમાઈ તમે પછી ઝૂકવા તૈયાર ન હોય તમારે હાડુભાઈ રહ્યો ભાઈ તો બરાબર છે, અને તમને કદાચ થોડુંક એવું કંઈક હોય કે હું એવું કંઈ બોલ્યો જ નથી, પણ હવે આમાં ન બોલ્યા હોય ને તોય બાજી સુધાર લેવાની હોય આપણે. પણ તને મેં ના પાડી હતી કે અહીંયા તારે ખાટલો નહીં નાખતી, આમ જોતો નીકળ્યા ફૂલડા જ પડે આ ઝાડવેથી. પણ ઈ તો પવન છે એટલે પડે. પવન છે ને આ ઋતુ છે ને પાનખરની ઋતુ બેઠી છે. હવે છે ને તમને 2 હાથ જોડું છું, હવે મહેરબાની કરીને છે ને હા તમારા મજાકિયા સ્વભાવને છે ને સુધારી નાખો. અરે ભાઈ તમારે કોઈને હાથ નથી જોડવા. જો ભાઈ બધા સંબંધો છે ને થરીઠામ થઈ જતા હોય ને, ઘીના ઠામમાં ઘી પડી જતું હોય ને, અને જો મારા માફી માંગવાથી હંધાય ખુશ રહેતા હોય ને તો હું હાથ જોડી લે બાપા. બસ હવે ખુશ બધાય. હા તે બસ એમ જ કરવાનું હોય. જો સમજદારી એમાં જ હોય, સામેવાળા ન સમજે અને એ વાતનું વતેસર કરે અને આ તમારી હાળી એટલે કે રાધીને બિચારીને અહીંયા આવવાની ના પાડી દે તો કેટલું દુઃખ લાગે બધાને. પણ નહીં હો, સંબંધ તૂટી જાય ને એ તો મને નહીં હાલે, કારણ કે એકની એક હાળી છે ને એક જ હાડુભાઈ છે, અને આપણા સંબંધી ગણ્યા ગાંઠ્યા છે કેટલા આ ઘરમાં. અમે ચારે આવીએ ને ત્યારે આ ઘર હર્યું ભર્યું લાગે. આ 2 અમે આવીએ ને પછી અમે વયા જાય પછી એ આવીએ તો તમને નહીં ગમે બાપુજી. આ બધા ભેળા આવો ને તો આનંદ પ્રમોદ થાય ને મજા કરવી, થોડીક ખાવાનું પીણું બનાવ્યું હોય ને ભેગું તો બધા ભેળા બેહીને ખાવીને તો આપણને મજા આવે એમાં. પણ આ તો શું છે એકલ દોકલ આવો તો હવે એના કરતાં બધા ભેળા આવો ને
તો આમ કેવો આખો દી કેવો નીકળી જાય ખબર છે? આ હાસું કહું ને બાપુજી, તો હું આ હસી મજાક કરતો હતો ને તો એ કારણથી જ કરતો હતો કે બધા ખિલખિલાટ દાંત કાઢે હસે, પણ મને નહોતી ખબર કે આ રાજભાઈનો સ્વભાવ એટલો આમ તેમ હશે. કરવાની ના નથી, પણ થોડીક કરે. હા, થોડુંક. એને સારું લાગે ને એવું કરે ને. એમાં જો સાતું કરવામાં કોઈ વાંધો નથી, આપણે છીએ મોટા. હા, કાંઈ વાંધો અને નહીં. જાતું કરે ને એનું કાંઈ જાતું નથી. આ તો બધા ભેળા થાવે ને એટલે એને થોડોક થાક આખા અઠવાડિયા 15 દિનનો થયો હોય ને લાગ્યો હોય ને મગજમાં માનસિક થાક એ ઉતરી જાય ને મન હળવું થઈ જાય. એમ. તો હવે આ જમાઈ નાના કેમ કઈ વાતને પકડી લે તો આપણને કેમ ખબર પડે? હા ભાઈ, હવે તમે કીધું ને થઈ જાય. અને તું બાપુજી બાપુજી હવે હું સા મૂકું. હા મૂકી હો, દે. તમે બેહો અહીંયા. અને હા ચા પીને હું તરત નીકળું છું અને તમે જઈ આવજો, મોડું નહીં કરતા ના પાછા. બાપુ, આ તમારે વારું કરીને જવાનું છે. મારે તમે વાળું જો નથી પૂછશો કરવી. ને તો આ તારી બાએ રાંધી નાખ્યું છે અટાણ સુધીમાં તો, એટલે એ ખોટું ત્યાં ખાવાનું બગડે બેટા. ખાલી ચા થોડોક કરી દે અડધી રકાબી. આ આવ્યો છું તો શાસ્ત્રનો પીતો જાવ, હા નામ દીધું છે ને એટલે. એક વાત કહું તમને, બોલ. હવે આ બધું રિહાવાનું મૂકી જો ને, બધું ઠીક થઈ જાય. આમ મેં બાપુજીને હોતને વાત કરી છે જઈને. એ તો મને ખબર છે કે વાત કરી છે ને, કે વાત કરી એના મન ઉપર લાગી હોત ને તો બધા આવી ગયા હોત. તો કોઈ આવ્યું નથી. એ ઓલો છે ને બળજો, એને બહુ વળ છે, પાછો નથી વળવું એને, બધાને ઠેકડી ઉડાડવી છે. પણ હવે હું એને બતાવી ઠેકડી કેમ ઉડાડે. જો તું. આપણે કાંઈ નથી કરવું, બધું ઘીના ઠામમાં ઘી પડી રહે, એ આવશે જ તે ને. મારે વ્યવહાર રાખવાનો થતો જ નથી કોઈ હારે. તો ના પાડીને મારે કોઈ હારે વ્યવહાર રાખવાનો થતો જ નથી. જો. હા, હા. જય શ્રી કૃષ્ણ. વ્યવહાર રાખવાનો નથી થતો એટલે હા હાસું જ કીધું મેં, મારે કોઈ હારે વ્યવહાર નથી રાખવો. જ્યારે હોય ત્યારે બધાની વચ્ચે ઉતારી પાડવાના. જમાઈ, આવી ગૌધીરી થોડી કરાય હવે. અને હશે બાપા, તમે કથા હતી ને આવ્યા તો એ મને તો વેમ નથી રહ્યો, પણ જો મારાથી ભૂલ ખરેખર થઈ ગઈ હોય ને તમારું નામ ન લેવાળું હોય તો અમે માફી માંગવા જ આવ્યા જ તમારી પાસે કે ભાઈ જો થઈ જાય કોક દી ધ્યાન ન પડ્યું રહ્યું હોય, ધ્યાન ન રહ્યું હોય તો તમારું નામ જીભે અમે ઓછું આવતું હોય એટલે તમને આવકારો ન આપીએ તો એ બદલ છે ને અમને છે ને માફ જો તમે અમારા વડીલ છો, અમે માફી મગાવવા નથી માંગતા. બાપા અમે બે તમારા જમાય જ છીએ. આ એકને ગોળ ને એકને ખોળ એવું તો કરાય જ નહીં ને. હે આ તેથી કથામાં આવ્યા તમે બધાને બોલાવ્યા, મને બોલાવ્યો હોય નહીં. તમે કેમ છે કેમ ન પૂછ્યું, ન મારા કામકાજ વિશે કાંઈ પૂછ્યું. અને આ ભાઈને તો બહુ મજા કરવાની ટેવ, બધાની વચ્ચે કાળીઓ ને ધોળીઓ ને ઘોડો ને. કા પણ રાજભાઈ તમને ખબર છે ને મારી પહેલેથી મજાક કરવાની ટેવ છે, પણ તમને વધારે ખોટું લાગી જાય ને એ મને ખબર નહોતી. ભાઈ ટેવ બધાને હોય, ટેવ મારે મજા કરવાની ટેવ છે જ તે. પણ મજા ક્યાં કરવી ને કેવા સમયે કરવી ને આવડવું જોઈએ. પણ રાજભાઈ તમને ખોટું લાગી જાય મને નહોતી ખબર. રાજકુમાર જો એનો તો સ્વભાવ જ એવો છે, પણ એના વતી હું માફી માંગુ છું બસ. રાજભાઈ જો તમને મારા શબ્દો કડવા લાગ્યા હોય ને તો હું તમારી માફી માંગવા જ અહીંયા આવ્યો છું બાપુજીની હારે. પણ આમ જો આપણા હાડુભાઈના જે સંબંધ છે ને એ તોડતા નહીં. તમારી આગળ હાથ જોડું છું. આ બધા કહે છે એટલું બધું સમજી જાવ ને. હવે બધું જવા દો ને. આમ જો બાપુજી હોતા ને આવ્યા છે, જો આપણા સંબંધ નો બગડે નહીં હાટું છે. હા, આ નનકીની વાત છે ને હાસી છે. જો આમાં સંબંધ તૂટશે ને આપણા તો એમાં મારા બા ને બાપુજી દુઃખી થઈ જાય. તો મારે છે ને કોઈ સંબંધ બગાડવાને જ, હું સંબંધ બગાડવો માણાય નથી. પણ બેન અમુક સમયે અમુક વસ્તુ બોલવી ને એ વિચારી કાઢવીને બોલે. મારું કહેવાનું બધા નહીં છે. મજાક તો હું કરું બધા નથી કરતો એમ નહીં કાંઈ. હું કાંઈ કઠર માણા નથી. આમ જો તમારી વાત સમજી, પણ હું હવે મજાક નહીં કરું. બસ એ હવે માની જાવ નહીં. હવે ધ્યાન રાખજો બધા, બરાબર છે? નાના કુમાર ને બધું છે ને અમુક પસંદ નથી, અને એવું મારી છે ભૂલ થતી હોય ને તો મારું ધ્યાન દોરજો જરા, હો, એટલે બીજી વખત મારાથી આવી પછી ભૂલ ન થાય. હા જમાઈ, હવે આ બધા કહે છે ને તો માની જાઓ ને બધાને માફ કરી દો. એ સારું. એમ સારું નહીં. દાંત કાઢીને જ બોલો. દાંત કાઢીને શું બોલે? તમે મલકાતા હો ને ત્યારે વધારે એ આના એ હું કહું દાંત બહુ ધોળા છે. કા હા
હજી તારે બાકી રહી ગયું લાગે ધોળિયા. નહીં નહીં બોલું, નહીં બોલું, બીજી વાર નહીં બોલું. અરે તું નહીં બોલતો કોણ બોલશે? હા, મારો હાઢું નહીં બોલે તો મજાક કોણ કરશે? હા. આ તો તું છે ને કાળિયો તારે મને કહેવાનું પણ છે ને બધાની વચ્ચે નહીં. એકલો હોય ને ત્યારે તમે તારે જે કેવું કહી દે, બળજો કહી દે, કાળિયો કહી દે, કાળિયો કૂતરો કહી દે, બધું હાલ છે પણ બધાની વચ્ચે નહીં. પણ આમાં સાચી વાત છે રાજની. એ છે ને કુમાર, પણ તમારે અને મારે બધાએ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે કોઈક માણસને છે ને એની ઉપર આંગળી નિર્દેશ કરીને એની જોક્સ બનાવવા જાવી તો એ માણસને જાહેરમાં નોય ગમે. જેમ કે આપણા ઘરમાં ઘટના ઘટી, હવે એ બાબતે છે ને કોઈનું સોમાન ગવાતું હોય એ તો એનો અંતરાત્મા જાણતો હોય, જેની વાત આપણે કરતા હોય, જેને લીધે આપણે ઠાહકા મારતા હોય. તો એ વાત છે ને એ ખરેખર સમાજ માટે અને આપણા માટે નબળી જ સાબિત થાય કે કોકનું દિલ ગવાય અને આપણે દાંત કાઢવી એ વ્યાજબી તો નથી જ. જો મારી વાત સાંભળો, આ બધા માણસ હરખા નથી હોતા. હે, આ સમાજમાં છે ને સંબંધો બોલીને લીધે જ બગડે છે. હા, જ્યારે હું બોલવું, કઈ જગ્યાએ બોલવું, એ માણસ જો આવડી જાય ને તો કોઈ દી કોઈને સંબંધો બગડતા નથી. સંબંધો બગડવાનું કારણ જ જીભ છે. આ જીભથી તમે છે ને બધું પામી શકો, સન્માનને પામી શકો ને અપમાનને પામી શકો. એટલે હવે છે ને તમે બીજી વાર બધા ધ્યાન રાખજો, બીજું કાંઈ નહીં. સમજાઈ ગયું છે હવે. હવે નનકી તારે અમને જમાડીને મોકલવાના છે કે એમને એમ જતા રહીએ? હવે હું તને કહું, હું કયો છો? સૈણા બાપુ ત્યાંથી આવ્યા છે. તું છે ને આ ઘોડાને સૈણા ખવડાવી જા. ખાવ ધરવું છે ને ખાધા વગર નહીં જ જાય, ખબર છે એના મને. બાપ જાત આ લાવે આના ગળસ આવીને જ મોકલે, ઈ સુટકો કરે મને. એના હાટુ બેહો બાપુજી તમે. એના હાટુ સોનાનું જ શાક બનાવજો. બે ધોળિયા બે હે તું. બેહો બેહો, તમે બેહો. એ તો સામે જાવ બધાય. સારું હાલો, એના ઠમમાં ઘી ઢળી ગયું. ધૂળ તો જો. હા લે, હું જાઉં છું વાડીએ હવે, બરાબર? કારણ કે આજ જવામાં થોડુંક મોડું થઈ ગયું છે અને ટાણે જો ભાત પોગાડી દે છે, મોડું ન થાય કારણ કે દાળિયા રાયડું નાખે છે. હા, બોલાઈ ગયું? હા, બોલાઈ ગયું. હવે હું જાઉં. કઈ બાકી એવું કર્યું? હું કામ છે પણ ભાગવા વાળી જ કરે પણ એક તો મોડું થતું હોય ને તારે રોજ કંઈક નો કંઈક આમ જાવ ને ત્યાં ટોકે ઉભાય. અમારે આમ કહીને આમ ઊભું રહેવું પડે. એમ નહીં, આ ઓલું શું કહેવાય, ઓલું પ્લેનમાં જવું છે તમારે? વયું જાય છે? પણ એવા ભાગ ક્યાંથી કે વિમાનમાં બે હવા મળે? એ બે શું ભાગમાં છે? તો નકર છે ને આ આખી જિંદગી વહી જાય ને 4 જણા ઉપાડીને જાય ને ઈ એવું ક્યાં ઠાઠડીમાં બે બોલો હવાનો હવે? મોકો મળે ને તો બસ છે. એવું ક્યાં બોલો છો આ અત્યારે? પણ ઈ જ છે, છેલ્લો ટાઈમ તો ઈ જ છે ને બધાનો. એ સૌથી મોટી યાત્રા કહેવાય. હા, બોલ હાલ, શું કામ હતું? તમારે વાડીએ નથી જવાનું અત્યારે? પણ હું કામ ને હવે ન્યા દાડિયા છે, ની જાવ તો બધું ભેળાઈ જાહે. મોડું જાજો. આમે મોડું થઈ ગયું છે ને હજી મોડો જાય તો ન્યા બધું તને કીધું તો ખરા, દાડિયા છે જલપા. તમારે અત્યારે છે ને ગામના પાદર ઓલી બસું આવે ને, આપણે ઊભી રહીએ ત્યાં જવાનું છે. બસું નહીં, બસ આવે એમ કે આખા દીમાં એક બસ આવે છે આપણા ગામમાં. હા ભાઈ, ઈ એક બસ ત્યાં જવાનું છે તમારે. ત્યાં શું છે પણ બસે હું મારે કામ હોય એને કરતા વાડીએ ન જાવ? ત્યાં બસ રિપેરિંગ કરવાની છે, ખોટવાયેલી પડી ને એટલે. મને ક્યાં પણ બસ રિપેરિંગ કરતા આવડે છે? એ મારી બેન છે ને રોકાવા આવે છે ને અહીંયા, તો એને તેડવા જવાનું છે લે. તમારે. હું વાત કરશો? રાધા આવે છે? હા, અરે વાહ વાહ વાહ, મારી હાળી આવવાની છે એમને રોકાવા? એમાં એટલા બધા રાજી છે ને થાવશો? અરે કઈ નહીં, રાજી નહીં. મારી હાળી આવે છે એવા તે સમાચાર દીધા તો આખે દુની મેં મારી હાળીને જોઈ નથી. એવડી એવી હતી મારા લગ્ન છે ને તે, એટલે કે 14-15 વર્ષની. તો એની યારે શું છે હસી મજાક કરવાનો મને વખત મળ્યો નહીં, કારણ કે નાની હતી ને એટલે એને એવી બધી કાંઈ ખબર નહોતી પડતી. પણ જો અહીંયા આવે છે ને એટલે તું જો હવે આ જો બળતરા કરતી ની મારી હાળી થાય, હું મજાક તો કરે જ. એ ભાઈ તમે કરજો ને મજાક, હું ક્યાં ના પાડું છું, પણ અત્યારે જો ઓલી બિસાડી છે ને પૂગવા આવી છે, તમે હટ જાવ ને ત્યાં પછી જો વેલી પૂગી જાય ને તો આ તડકા, તમને ખબર ને તડકો કેવો છે, હનુમાન બેન કેવી રૂપારી છે, બિસાડી કારી પડી જાય. હા હો, રૂપ બધું ભગવાને છે ને તારી નાની બેનમાં દઈ દીધું. મને કોલસો ભટકાડી દીધો. કોને ખબર હવે મારા ભાગ કેવા છે. હલ્યો હાવેણી પકડો. મારે પકડો તો ખરી. મારે શું કરવું? હું જાઉં માર પિયર. નહીં 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 નહીં, હું પકડી રાખું, મજાક કરું છું. આ તો ઈ બહુ રૂપાળી છે ને એટલે. પણ હું કહું જલપા, આપણું ઘર પાદરેથી કંઈ આઘું નહીં. હે આ મને વાડીએ જવા દે નહીં, એને હાચે વહી આવશે એ. નહીં હો, મારી બેન છે ને એની હાથીને હાલીને નહીં આવે,
એના પગ કેવા કોમળ જેવા છે બિસાડી, થાકી દે ને કોઈ દી હારી નથી એટલું. અમે ખબર છે ને હથેળીમાં રાખી છે. આ મારું સ્કૂટર છે ને એમાંય જો આ ભાગ જોતા પંચર છે, હું પંચર કરાવું ને એટલી વારમાં તો ઈ વયા આવશે ઘરે. પણ એમ કરો ને ઓલા દોસ્તારની ગાડી માગી લેજો ને, આપણી ગાડી હંધાઈ લઈ જાય છે, આપણને કોક દીક ન આપે. આ મેં છે ને આખી મારી અરે મેં છે ને મારી જિંદગીમાં બધાને દીધું જ છે, કોઈ પાસે લીધું નહીં, એટલે માંગતા છે ને મને મન કચું કચું થાય. પણ કાંઈ વાંધો નહીં, આ મારી હાળી આવે છે ને એટલે એની હાટું તો હું ગાડી માંગી લઈ મારા દોસ્તારની. બલબલ. હરક તો હાવ આમ એવો ઉભરાય છે ને કે વાત પૂછોમાં. અરે મારી હાથ ખોટની છે લાડકવાઈ હાળી, ખુશી તો થાય જ ને. આ હાથ ખોટની હાડી છે ને તેને હાસવ જોઈએ એવી હો. હા, મારી બેનને ઓછું ન આવવું જોઈએ જરાય. જેટલું એને રોકાવું હોય ને એટલું રોકાવા દેજે, અને જેદી તારા બાપાને ઘેર પાછી જાય અને જો તને કહે કે મારા જીજાજીએ મને હાંસવામાં આટલી કસર રાખી તો તું મને કહે છે. તો વાંધો નહીં, એમ તો તમે ડાયા છો, એમ તો ક્યાં વાંધો છે. એમ તો મારા માએ છે ને છોકરો હારો ગોઈતો છે મારા હાટું. તો વાંધો નહીં, આમ જો એટલા જોણ જોયા હોય ને તો મારી જેવો છોકરો એને મળ્યો હોય છે. બસ એટલા બધા હારાય નથી તી, પોતાની જાતને છે ને વખાણ રહેવા દ્યો. આ તો જીરીક વખાણ કરીએ ને તો આમ ઉછળી પડે દેડકાની જેમ. હારો તો શું ને, હારું હાલ હું જાઉં પાદરે. ઓકે, હા જાવ હવે જલ્દી. જાવ છું બાપા, બહુ સરહુડી થામા, મને ખબર છે તારી બેન આવે છે. જાવ. આ છોકરાઓ બધા પોતપોતાના કામમાં મસ્ત છે ને એટલે આપણે કોઈ ઉપાધિ નથી. હા, બહુ સારું છે. હા, જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ હા, બા. જય શ્રી કૃષ્ણ બેટા. બેહવાનો ટાઈમ નથી બાપુજી, બહુ ઉતાવળ છે. ક્યાં જાવ તારે પણ? એને તો છે ને કોઈ દી બેહવાનો ટાઈમ જ ન હોય, ઉતાવળો બહુ. નિરાતે થોડીક વાર બેહે તો આપણને આમ કંઈક પૂછવું હોય તો પૂછાય કે ભાઈ કેમ હાલે છે અને કઈ તકલીફ તો નથી. અરે હું પૂછવું છે, પૂછો. હટ પૂછવા માંડો. હા તો ક્યાં જા છો પેલા તો એમ પૂછ્યું ને. હા, એટલી બધી ઉતાવળ છે તો. આ મારે છે ને હું વાડીએ જાતો હતો, આ તમને ખબર છે ને દાડિયા છે ત્યાં ટાઈમે ન પહોંચીએ ને તો બધું છે ને ભેળવી મૂકે, કામ કરે ન કરે. આ એક તો મોડું થઈ ગયું છે વાડીએ જવાનું. આ પણ ખોટું કરશે, મોડું તો થઈ જ ગયું છે. અરે પણ જાતો જ છો બાપુજી, ઈ જ કહું છું તમને, સાંભળો તો ખરા. હું એમ કહેવા માંગુ છું કે વાડીએ જાતો છો ને ત્યાં જ મારી ઘરવાળી જલપાએ મને રોક્યો અને મને કે મારી નાની બેન આવે છે, એટલે કે મારી હાળી. ગામના પાદરે આપણા ગામમાં એક જ બસ આવે છે, ઈ બસમાં આવે, મારે એને લેવા જ આવી છે. હાળી આવે છે હા, એટલે ઉતાવળ થાય. આપણે હરખ પદુરા થઈ ગયા. હા હા, ઈ તમે જે ગણો ઈ, કારણ કે જો મારા લગ્ન છે ને તે મૂળ 15 વર્ષની હતી અને આ લગ્ન પછી પહેલી વાર ઘરે આવે છે અને એટલે લેવા તો જાવી પડે. હા, પણ પટલ અમે- રહ્યા ને ભાઈ, આગતા સ્વાગતા પૂરી કરવાની હો ભાઈ, નકર ઘરવાળા માની નહીં, નકર ઘરવાળા છે ને રિહાઈ જાય પાછા. આ રિહાઈ ન જાય, અમે એને ખબર છે કે ભાઈ આ લાડકી હોય હાળી બધાય બનેવીને, એટલે જાવું પડી છે હા, અમારે. પણ અમે ક્યાં ના પાડવી છે, જા ને તમ તાર જા. હા, તો એટલે હું કહેવા ઈ આવ્યો હતો કે આ વાડીએ જવામાં થોડુંક મોડું થાય એમ. પણ બગી કરીને લેતો આવશે, બગી બેહાડીને. બગી નહીં, આ ઓલો મારો દોસ્તાર છે ને, હું નામ ઓલું આ સચ્ચો, આ એનું સ્કૂટર લઈને જાય. આપણા સ્કૂટરમાં પડ્યું છે પંચર બાપુજી. લ્યો, આ હાળી પહેલી વખત આવે છે ને એમાંય બનેવીની ગાડીમાં પંચર. આ તારું નસીબ ફૂટેલું છે આ ભાઈ. ખરેખર અમે તો હાચું. જે હાળીઓ આવતી ને એ ટેસડા કરતા હો, બધા બેહીને ગીતો ગાતા ને એને આમ ફરવા ફરવા લઈ જતા. જતા ને ઓલો આપણો ઓલો ડેમ નહીં, ત્યાં જઈને પછી અમે પકોડી ખાવી અને ઈ જે મજા આવતી કા એ ઘરે ખાવીને નકરા ટેસ્ટ છે ને ત્યાં ડબલ થઈ જાય. હા, બાપુજી તમારી પાસે તો શીખવા જેવું ખરું હો. કારણ કે મારી હાળી આવે છે એટલે પછી હું જો ફરવા લઈ જાઉં, તમે પછી કંઈ કહેતા નહીં, એકાદ દી વાડીએ નોય જવાય. એ કાંઈ વાંધો નહીં, મહેમાન આવે ને તો એને આપણું છે ને ઘરે બતાવવાનું, ગામે બતાવવાનું અને થોડુંક ફેરવવાનું હોતું ને બધી મંદિરે દર્શન કરાવવાના, કંઈક એવું સ્થળ હોય તો ન્યાય લઈ જવાનું, હોટલમાં ખાવાય લઈ જવાના. આ હોટલમાં તો હેર આઘું થઈ જાય બાપુજી, હોટલમાં ક્યાં જાવું. આ હેરમાં છે ને મોટી થઈને આવી છે, સમજાણું? હા, તો એને એને- એમ બધું આવડતું જ હશે. તો પછી એને તે ઓળો ને રોટલા ને કઢીને ભાત ને એવું કરી નાખવાનું, ખીચડી ને એવું વઘારેલી. હા ભાઈ, ઈ ખાવાની વાત મૂકો ને અત્યારે, ઈ તો એને જે ખાવું છે ને એ આપણે બનાવી દેવું. પણ આમ જો ઈ ન્યા ઓલી બસ આવી ગઈ હોય ને ઈ બેઠી ન હોય વાટ જોઈને. તો હજી પાછી ફરિયાદ કરશો આ- તમે. નહીં આ 11 વાગે બસ આવે, હજી 10:30 થયા છે. ઠીક. એમ તો હું ત્યાં જાય ને
ત્યાં 11 વાગી જાય. એમ તો પણ બાપુજી પાસે બેહવું જ પડે. મારે કહેવું પડે વાડીએ જવા મોડે, નકર કે કેમ વાડીએ નહોતો ગયો, આ પરબરો મહેમાનને લઈને ઘરે આવું તો ડાયરેક્ટ જોવે આ કોણ છે, કારણ કે એને ભેળી નહીં. આ લગભગ 4 વર્ષ થઈ ગયા, એને થોડી એમને ખબર પડી જાય. આ મોટી થઈ ગઈ હોય, આ સોડિયું ને વળતા વાર ન લાગે. ઉકરડો અને દીકરી આ કેમ મોટીઓ થઈ જાય ને કોઈને ખબર જ ન પડે. ઈ એ વાત પણ છે ને એને ઉકડે આરે નો સરખાવાય હો. નહીં દીકરીઓ જ કહેવાય. ઈ તુલસીનો ક્યારો અરે કહેવાય. હરખાવ તો નથી બાપુજી. કહેવાનો મતલબ એમ કે આપણે કસરું નાખતો નહીં, ક્યારે મોટી સંખ્યામાં કસરું થઈને ખાતર થઈ જાય ને એ ખબર ન પડે. એવી રીતે દીકરીનો ઉછેર થઈ જાય, ખબર ન પડે મા બાપને એમ. એ તો ભાઈ બધું ભગવાનની લીલા છે આ બધી. બાકી તમે કીધું એ વાત તો સાચી છે. દીકરી એટલે ઘરની લક્ષ્મી, તુલસીનો ક્યારો. આ ઈ શબ્દ આરે સંબોધન કરીએ ને એ જ સારી વાત કહેવાય. આ પણ બાપુ જરીક વાડીમાં ધ્યાન દેજો ને. વાહ, એ હું આટો મારી આવે તમ તારે. તો હું જાઉં. હા નીકળ તમ તારે. હાલો, નીકળ. જય શ્રી હા, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેટલો હરખ છે ને. હા, અને હોય જ ને કા ન હોય. આ હોય જ તારી ને. બેનું આવતી મોટી આવે કે નાની આવે, મને છે ને બહુ હરખ થતો. હરખ તો થાય ને. હાળી આવે છે અને એ લગ્ન પછી પહેલી વાર. હા કેટલી મોટી થઈ ગઈ છે આમાં આપણે. એવું છે, ઓલી કહેવત નથી હાળી આધી ઘરવાળી એમ કે. હવે એવું હકીકતમાં કઈ હોય નહીં. એ બાને મનને છે ને ખુશ રાખવાનું હોય એમ. સારું હાલો. હાલો હાલો હાળી હાળી બા તમે આવી ગયા. હા જલપા, એ જલપા, એ આમ જો તો ખરા, મહેમાન આવી ગયા. મોટી બેન કેમ આટલી બધી વાર લગાવી? અરે આ આવે તારે ને આ ટીંટીણિયું ના વાઈટ જોઈને ઊભી હતી ને. હા, ક્યારની ઊભી હતી મોટી બેન, ક્યારે આવે વાટ ક્યારે જોઈને જ ઊભું રહેવું પડે ને. પેલા મુકલા પાસે ગાડી લેવા ગયો છો ને તો એની ગાડીમાં પંચર. હાલીને ગયો ને હાલીને આવ્યો, થકવી દીધું આ તારી બેને મને. હા એટલે હાલીને લઈ આવ્યા ને તને. મેં ના પાડી હતી ને કે મારી બેનને છે ને હલવીને ન લઈ આવતા, ગમે એની ગાડી લઈને જાજો. આ જો ઠેલો હું ઉપાડીને લાવ્યો, થકવી દીધો મને. જો તમે હાલીને લઈ આવ્યા ને તો થેલો તમારે જ ઉપાડવો પડે. હા બિસાડી મારી બેન બેન પગ દુખે ને તને. હા બેન બહુ દુખે છે. પણ એને મોટી થઈ ગઈ ને એટલે એનામાં વજન વધી ગયો, નકર એને ખંધોલે બેહાડી દેત. હમણાં મને શું કહીને ગયા હતા કે આ મારી હાડી આવે ને એને હાસવામાં છે ને હું જરાય કમી નહીં રહેવા દઉં. હા લ્યો આ શરૂઆતથી ને તમે ને હારીને લઈ આ આવ્યા. ઈ મને ખબર છે, તું એમ જ કે પેલા કોળી જ માય ખાવી. આ એવું નથી, પણ આ મજબૂરી હતી, ભાઈ ગાડી ન હતી. આમ આપણી ગાડીમાં પંચર પીડ્યું, ભાગ જોતા ઓલાની ગાડીમાં નીકળ્યું, શું કરવું? નનકી હા કેદું નહીં કહું છું. આ ઠોઠિયું દઈને નવી ગાડી લઈ લ્યો ને પણ સમજતા જ નથી. પણ આ આમ જો જીજાજી. તડક્યો હતો ને એટલે મેં ઓલા રમણ કાકાની દુકાને છે ને એને સોડા હોત પાય, પૂછી જો. એક શ્વાસે બોલી લે હે હો. આ બોલવા જ નહીં દે આપણું બસ આશે હવે કઈ મોટી કઈ. બેન, આ તમે લોકો આખો દિવસ આમ જ આમ આ ઘરમાં શું હાલે છે? આ કાર્ટૂન ખાનું ખોલ્યું છે તમે? અય ઈ આને ખોયલું તું હું કામ ને નાની રહી હે? તું મોટી હોત તો આ ભૂથુત નો ભટકાત મને. હવે હું જાઉં. નહીં 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 મારી બેન, આ હું તમે તે જીજાજી આ ખોટી મજાક છે હો. આ હું નહીં કીધા કરવાનું મારી બેન ને. હાલ બેન ન કરવા યુ જાય. હાલ આપણે તારી બેન ને કાંઈ દુઃખ નથી, પૂછી જો. આ એમ હું તો છે ને હારા છે. મજાક કરું છું, તને ખબર ને મારી મજાક કરવાની ટેવ છે. આ તો મારા લગ્ન થયા ને 4 વર્ષ પહેલા ત્યાં તું છે ને ખાલી 15-16 વર્ષની હતી, એટલે તને એવી કઈ ખબર ન પડે મજાક કરવાની. પણ હવે તું છે ને મોટી થઈ ગઈ એટલે હવે આ મજાક કરીને તને સમજાય તો બધું. તમારે રામાયણ મૂકો, મને વાત કરવા દો કે બેન આ બાન બાપુજી શું કરે છે? બા ને બાપુજી તો મજા કરે છે અને તને તે હારા હમાસારા પાસે કીધું છે કે મોટી બેનનું ધ્યાન રાખજે, થોડાક દી જાય છે તો. અને એને કહે છે ઝા ઝા કરીને જય શ્રી કૃષ્ણ. જાજા કરી જય શ્રી કૃષ્ણ કીધા ને કઈ તો ખરી. બેન નું ધ્યાન રાખવાનું કીધું, આ મારું ન કીધું. નહીં નહીં કીધું ને. આ કહેતા હતા આ બાપા શું કહેતા હતા ખબર છે બેન? શાંતિ રાખની. આ જો સાંભળો તમે, આ બાપુજી કહેતા હતા કે ઓલા ઉંદેડા જેવા જમાય છે ને. હા એવું. ઉંદેડો, મને ઉંદેડો કીધો. આ તો બાપુએ કીધું એવું. ઉંદેડો આવું ઉંદેડો થોડો શું કાંઈ. એટલે એવું હું તો ન પૂગી પણ આ તમારી હાડી પૂછશે તમને. મને નહોતી ખબર આ મોટી થાય ને તો એટલી બધી વિચિત્ર સ્વભાવની થઈ જાય. હો. જાવ ને હવે તમે તે. ઉંદેડો હા, કીધો મને. ઈ તો ઠીક. એક વાત પૂછું? હા ઘરે કેમ નથી કોઈ દેખાતું?
બાપુજી છે ને વાડી આટો મારવા ગયા છે. અને હા, આ અને- ગયા છે મંદિરે. નહીં બીજું કોઈ નથી ઘરમાં. બીજું કોણ હોય? મારો નાનો ભાઈ છે હવે એક, ઈ ક્યાં આ ગામમાં આટા મારતો હોય છે. એને છે ને મેં કામ કરવાની ના જ પાડી શોકી. ઈ લાઈટકો છે ઘરમાં અમારે, એટલે છે ને એના ભાઈબંધ દોસ્તો હારે ફરતો હોય છે. અરે અરે મારા ગામમાં છે ને એક ડેમ છે બહુ મસ્ત, અને ત્યાં છે ને ઓલી પકોડી મળે. બેન આપણે જઈએ ખાવા પકોડી ખાવા. એ છે ને પાણીપુરી આપણે હાંજે જાવું ખાવા, કાં છે ને ઘરે બનાવ. હાલ ને આમ તો ઘરે નથી બનાવતી, તને બજારમાં આટો મારવા લઈ જાય. તમે છે ને અમારી બેનને છે ને શેરડીનો રસ બહુ ભાવે, લેતા આવજો અને ઠંડો લેતા આવજો, માણાના પેટનો ઈ થોડો. તો કહેતી હતી કે સોડા બહુ ભાવે, હમણાં સોડા પાય ત્યાં સીસોડા વાળો અરે હતો પણ જ તે. જીજાજી એ તો પી લીધી ને, હવે તમે રસ લેતા આવજો. હા એટલે હવે તું આવી છો તો મને ખબર છે આ તારી બેન મને નવીરો નહીં રહેવા દે. મારી બેન ને આ ભાવે, મારી બેન ને ઓલું ભાવે, લઈ આવજો. આ રહે લઈ આવું, અને ગામમાંથી રમણભાઈ દુકાનેથી છે ને લાડવા હોત લેતો આવું. લાડવા ને એવો તો હું ભાવે નનકી કાજુ કતરી મંગાઈ ને. કાજુ કતરી જો લેતા આવજો. હશે તો લેતો આવે. નો મળે ને તો સિટીમાં જાજો લેતા આવજો. સારું હાલ લે આવે. આવી છે તો ભોગવવી જ પડશે ને, જેમ કે એમ નખરા ઉપાડવા જ પડશે, કારણ કે લાડકી હાળી જો રહી. મોટી બેન, બોલ ને. આ મારા બનેવીને એ લોકો વાડિયાથી કઈ આવવાના છે? હવે જો લપક તો છે ને મારે આ ભાત લઈને જાવું જોહે, પણ હવે છે ને હમાસાર આવે પછી ખબર પડે કા ઈ અહીંયા આવે ને કા ભાત લઈને જાવું પડે. હા હું એમ કહું છું કે એને ઘેરે જ બોલાવી લે નહીં, નકર આપણે બે બેનું ભાત લઈને જઈ વાડીએ. અને આ શું કરવાનું છે રોટલામાં? તું તડકાની આવીશ વાડીએ? હું જઈશ તો. નહીં બેન આટલો બધો ક્યાં તડકો છે, આપણે તો એ તો ઝાડવાન સાંયે સાંયે આયલા જશું. એટલે તને તડકો નહીં લાગે એમ જ ને? નહીં નહીં એવું નથી, આ તો તું એકલી જાય ને કરતા હું હથવારે આવું ને. આ લ્યો આ મારો તોફાની દિયર આવી ગયો. આ મહેમાન ક્યારે આવ્યા? મહેમાન છે ને તમે જ્યારે ભાયડા ને ત્યારે જ આવ્યા. કેમ છો મહેમાન? મજામાં? હા તમારા રાજમાં તો રાજ જ હોય ને અમારે. એ વાતે હાચી, પણ આ વખતે તમે આમ બહુ મોટા મોટા આવ્યા કા? વેલા બોલાવાતા? નહીં, આ તો એમ કહું છું, આ બેનના ઘરે તો આવવું જોઈએ ને. હે હા, હા ઈ વાત છે. પણ તમે વાડીએ નથી ગયા આજ કેમ ઘરે? ભાત લેવા આવ્યો ને, ભાત લેવા. મારા ભાઈએ કીધું મહેમાન આવ્યા છે, તો મેં કીધું તમે નહીં આવો કદાચ ભાત દેવા, એટલે ભાઈએ પછી કીધું કે તમારી રીતે તમે આવ્યા છો. હા ભાભી, ના મારી રીતે નથી આવ્યો. હા હું તો આટલો મારા ભાઈએ બધો હે? પ્રેમ કેમ ભાભી ઉપર ઉભરાય છે? લે, હા તમારી ઉપર તો મને પહેલાથી જ એટલો પ્રેમ નહીં, આપણે દેર બોજાય ને. હું તમને શું કહું, આ જમવામાં શું બનાવ્યું છે? હજી છે ને બનાવવાનું બાકી છે, પણ તમે વેલા ભાત લેવા આવી ગયા છો. હા હજી ટાણું નથી થયું. જો ઘડિયાળમાં કેટલા વાગ્યા? એ વાતે હાચી, હું વહેલા આવી ગયો, મને એવું લાગે છે. તો કાંઈ નહીં, બનાવી નાખો તમ તાર, હું બેઠો ત્યાં સુધી આયા. તમારે શું ખાવું છે? ગમે બનાવો હાલ છે. આજે ઈ રસોઈ કરવાની છે. હું વાત કરું છું, હાલો હું તમને મદદ કરું, હાલો. હા હાલો. ઓહો, તમે તો તું બેસ ને, ઈ બનાવી નાખશે. એકલા થોડા બનાવીએ કે હા બનાવવું અમાર આવડે? દેર ને બધુંય આવડે. એ રોટલા ધીબેડી નાખે હટાહટ કા, અને શાક તો એક સમસો આવડે, એક સમસો આવ કઈ કામ બનાવી નાખે. બસ કર હવે. ભાભી થોડું માપમાં, મને ખબર પડી જાય હું કામ કરું છું. એમ તો કપડાં ધોતાય આવડે. ના ના મજાક કરે ભાભી, મજાક કરે. મને કપડાં ધોતા નથી આવડતી. તો તમારે ક્યાંય જવાનું નથી? ના ના, હું તો ભાત લેવા જ આવ્યો છું, તમે કામ કરો. પણ હજી આખી રસોઈ બાકી છે, ત્યાં સુધી તમે રોકાવો. હા, તમે બનાવી નાખો ને હું બેઠો અહીંયા, તમે તાર જાઓ બનાવી નાખો, તમે મેં બેઠો, હું મદદ કરું એને કપડાં હકેલવામાં, તમે જાઓ. એમ કરો ને તમે થોડીક મદદ દેવડાવી દો ને, મને છે ને પગ બહુ દુખે છે રાજભાઈ. હા તે વાંધો નહીં ભાભી, હા હું બનાવી નાખી, રોટલા ઘડી નાખી, હું તમ તાર શાક બનાવી નાખી. ના રોટલા તો ઈ ઘડી નાખશે, પણ એને શું છે બિસાડીને આ ક્યાં વસ્તુ ક્યાં હું ન પડી હોય ને એને ઈ ખબર ન હોય. હવે તમને તો ખબર હોય ને આપણી વસ્તુ ક્યાં પડી હોય. સાચી વાત છે ભાભી. એ જીરીક એને છે ને મદદ કરજો. હા કે હું કરી આવું, તમને આળસ થતી હોય તો હું કરી આવું. નહીં નહીં, હું જાઉં ને, હું જાઉં, મને ખબર છે બધું ક્યાં પડ્યું, મને બધું ખબર છે, હું જાઉં. અને તું રસોઈ કરી નાખી કે હું કરી નાખું? નહીં નહીં આ બેન બેન તું થાકી ગઈ હશે રે ને, નહીં 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 આમ જો બેન મન જરાય થાક નથી લાગ્યો. હવાર દીનું તે મને કઈ કરવા દીધું છે?
હા હું જ કરી નાખી. તો વાંધો નથી ને કઈ? નહીં નહીં કાંઈ વાંધો નથી. તો મારે નવ નિરાત લે. મહેમાન ભાભી રોકાવાના છે કે પછી ખાલી આટો દેવા આવ્યા છે? ના ઈ કાલ તો વઈ જા નહીં સવારે. નહીં મોટી એને બેન ઘરે ઘણું કામ હોય હવે. હા બાએ કીધું તું ને રોકાજે મોટી બેન પાસે. જો રોકાવું છે અને તમે ઉતાવળા બહુ બિચારા રોકાવાય તો રોકાવા દો ને. અહીંયા છે ને આપણા ગામમાં મજા આવે. એ રોકાવાની જ છે હવે, હું તો ખાલી કહું છું હવે. એને જેટલા દી ગમે ને એટલા દી રોકાવાની જ છે. હા આવ હું તમને શું કહું ભાભી, તમે એક કેવી ચા બનાવી દો ને. જાઓ. મેં હમણાં જ તમને કીધું કે આ છે ને મને પગ બહુ દુખે છે. મોટી બેન નહીં વાર લાગે. ચાને ચા બનાવતા હોય ને ભાભી. બનાવી આવું? સારું ભાઈ, હું બનાવી આવું હો. તાર પીવી છે સા? પીવી હોય તો વધારે મૂકું, પછી જો દૂધ બગડે મારે ખોટું. ભાભી જલ્દી બનાવો ને, બહુ તલબ લાગી છે સાની. હે એટલી બધી ચા તલબ લાગી છે કે પછી આ ચા હું જલ્દી જાવ એની તલબ લાગી છે. જાઓ જાઓ તમે ચા બનાવતા હો. હે સારું ભાઈ. તું અલે લે આ હકેલી નાખ. હા 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 બેન હું બધા હંકેલી નાખી. એ ભગવાન પગ બહુ દુખે છે રાજભાઈ. ધીમે ધીમે હારી. લાવો લાવો હું હકેલી દઉં, લાવો તમને. મને હાડી હકેલતા બહુ સારું આવડે હો, બહુ સારું આવડે હાડી હકેલતા. હાડી હકેલતા મને બહુ સારું આવડે. હા એ આદુ નાખું ભાભી. ચામાં આદુ નાખ. બફાઈ ગયું. આદુ નાખો તમે. કેટલું નાખું? બેસો હું ચા બનાવી નાખ. એ ના ના એ બેહો. આલુ ચા મૂકું. હવે ટાણું થઈ ગયું વાડીએ જવાનું. તારે વાડીએ નથી જવું? જાવું જ છે. ઓલાની વાટે શું? એ તો જો તૈયાર થઈને બેઠો છે. આ રાજને ટાઈમે ઉઠવાનું નથી. હા આવ્યા લ્યો. બસ હવે પણ હવે વાડીએ નીકળવાનું છે, કોઈની જાનમાં નથી જવાનું. હા ખબર જ છે વાડીએ જવાનું છે. એ નીકળો હવે પછી કોની હા વાત છે? મોટા ભાઈ છે ને મોડું કરે છે. વાડી હાલો ને ભાઈ, મોડું થાય. હાલો ને ભાઈ. હું તું કોણ અટાણ સુધી? હું તો થો. હું તો ક્યાં નતો કે હાલો હાલો વાડી હાલો ફેરા થાવ. હાલ તાર વાડ હાલ, હાલ. જોઈને બેઠો છે ભાઈ. હાલ. મોટા ભાઈ મને બહુ માથું દુખે છે હો. અરે પણ તે પેટ પકડ્યું છે હો. માથું દુખે ને પેટ પકડ્યું છે. લે. હા સાહકા નાખવા મળ્યું, માથું સાહકા નાખવા મળ્યું. અલા, દવાખાને જાવું? ના ના ભાભી, મોટા ભાઈ એક કામ કરો ને તમે. તમે છે ને વાડીએ જાઓ. ઓય બાપા. પણ એમ મોટા તું છે ને દવાખાને જ લઈ જા. દવાખાને લઈ જાવ. હાલ હાલ દવા. અને પછી ત્યાંથી વાડીએ વયા જાય. નહીં નહીં દવાખાના નહીં, આ ઘડીક આરામ કરી લે ને તો મને સારું થઈ જાય. તમે એક કામ કરો, નો થાય. તમે શાંતિ રાખો ને ભાભી. તમે ઘડીક વાડીએ જાઓ, હું આગળ મોડેકથી આવું ઘડીક આરામ કરી. હા ભાઈ આને કરાવજે આરામ. હું વયો જાવ. આ મને ખબર જ છે હું કામ દુખે છે ને બધું. અમે ત્યાં જઈને પાછો કામ નહીં કરે. હા નહીં કામ કરી હું આવીને. આ તો હું છે કે ઘડીક માથું દુખે ને તો ઘડીક સુઈ જાવ ને શાંતિ. જીજાજી હું એ વાડી આવું? ભાઈ તું હવે અહીંયા બે દી રહેવા આવી આરામ કરવા, ક્યાં તું હવે વાડી આવતી ના હતી? તડકો લેતા જાવ ને હથવારો રે. ના તડકો છે બહુ, ત્યાં ન જવાય. હાચી વાત છે. આ નનકાની વાત સાચી છે. અહીંયા તડક્યો હશે. હું જાઉં છું, તમે બધા રહ્યો ઘરે. એટલે અમે મહેમાનને છે ને વાડીએ ન લઈ. ત્યાં અત્યારે મજૂરો ત્યાં કામ કરે જ છે, આપણે જઈને ત્યાં બેહવાનું ખાલી ખોટું. હાચી વાત છે બાપુજી તમારી, હા હાચી વાત છે. આ ખોટું તડકાનું ન થાય તો આમ કાળા પડી જાય પાછા. અહીંયા બહુ તાપ પડે છે બાપુજી. તાપ પડે એટલે વાત જ નહીં. પણ એ તો હમણાં તને માથામાં હા, ચસકા હાથ થઈ ગયું? એટલી વારમાં હા હા જો પાછું સાકા વાડીએ જવાનું કેવી ને હા. ઈ સંભાળ્યું એટલે તને કઈક ના ના બાપુજી આ હકીકત કહું ને બહુ સાહકા નાખ્યા, બહુ સાહકા નાખ્યા બહુ. ઘડીક સહાકા નાખે ને ઘડીક સારું થઈ જાય. હા એનું કામ જ એવું છે. બા. તો છે ને આ દવાખાને જ લઈ જવું પડે હો. આમાં નો માથું મારી મુકાય. એક કામ કરી ડોક્ટર ને અહીં બોલાવી. ના 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 એ તો ઘડીક આરામ કરી લે ને બાપુજી એટલે થઈ જાય એમાં ટીકડાનો. અરે કાકા આ હું શું કહું, એમને આટલું બધું જો માથું દુખતું હોય તો આ પેલા 18 ઇન્જેક્શન મુકાવે ને તો મટી જાય. હે જુઓ મહેમાન, ઈ વાત બરોબર છે. હું બરાબર છે. મને કૂતરું નથી કર્યું હો, માથું દુખે છે. મને એમ કે કૂતરું કર્યું ઈ છે. કેવી વાત કરો છો. હા તો તું કોઈને જોઈને એમ ભડકાયા જેવું જ કઈ. અરે હું બાપુજી તમે તે ન કરવાની વાતો કરો છો. આ તો ઘડીક આરામ કરું ને તો સારું થઈ જાય, સમજાણું? તો આરામ અંદર- કરી તમને નતો ઘણી વાર માથું દુખતું, તમે હુઈ જાવ ઘડીક.
એમ હું હુઈ જાઉં ને ઘડીક એટલે થઈ જાય સારું. તો પછી અંદર જઈને હુઈ જા. હા તો હુઈ જા ને. ટાઈમ હું કામ બગાડશો ખોટો ખોટો? બાપુજી તમારે મંદિરે આજ કેમ નથી ગયા? એ આ બધા વાડીએ જાય ને પછી હું નિરાતે જાઉં. એ વેલા હાર જઈ આવો ને પછી જો આ તડકો થઈ જાય છે કેવો તમને વાડીએ ખબર તો છે મોટો ને, હવે હોય તમારી જ. ઉંમર થઈ ગઈ. આ મોટો વાડીએ જોઈએ જો તમારે મંદિરે જવું હોય તો તમે તાર જઈ આવો તો હું ઘડીક લાંબો થાય અહીંયા. પણ ઘડીક ખમો ને માથું વધારે દુખે તો પછી દવાખાને કોણ લઈ જાય? એ બા ના ના એમ થોડુંક હળવું પડ્યું છે પણ આરામ કરીને એટલે હાવ હળવું પડી જાય. સારું છે તને તો જાઓ, નકર હું બેહું અહીંયા. સારું જ છે એમ કઈ વાંધો ને તમે જાઓ તમે તમારે જવું હોય તો. હાલ તમે તો હું જાઓ, જતો તમે આવું, બધા કહે છે તો આજે થોડુંક વહેલું થાય મારે પણ જઈ આવું. ત્યાં જઈને મારા બેસ. બાને હારે લેતા જાવ ને એ દર્શન કરે ને ભગવાનના. હાલ હાલ પણ મારે હું થોડું કામ કરાવું ને હોવું ને. એ અરે ના બા એ છે. મંદિરે જઈ આવો. હાલ હાલ કામ હું કરી નાખી. બે બેન થઈને કરી નાખશો. હા કર. હા તો અમે મંદિરે જઈએ. હાલો ઈ આ બે બહુ કામ કરી નાખશે. બળતરા કરો તમે. ભાઈ બળતરાત કરવી પડે ને બાપા. ના ના મહેમાનને કામ ન કરાય બેહો તમે તમારે બેહો તમે. ના ના અરે હવે મહેમાનને થોડું કામ કરાવે બેહો તમે તમારે. એ તો મોટી બેન હું કરીશ નાખીશ પણ આ એક કામ કરની આ ઓલું તાજું કોપરેલ મગાવ્યું છે ને ઓલા બાપુન ગામથી એ લઈ આવી ને તો હું તાર લઈ જાઉં ઘરે? ના ના આમને માથું દુખે છે ને તો હું થોડીક માલિશ કરી દઉં ને તો એને માથું ઓછું દુખતું થઈ જાય તું માલિશ કર. એટલે કે મોટી બેન હું એવું કહું છું જો ને બાપુજીને કેટલી વખત માલિશ કરી દઉં છું બાપુજીને કેટલું મસ્ત સારું થઈ જાય ને તરત જ તે ઈ બાપુજી હતા, આ મારા દિયર છે. અત્યારે પણ એમાં શું થઈ ગયું માથામાં ખાલી તેલ નાખવામાં કાંઈ વાંધો નહીં ભાભી. હું ખસી દઉં ને? આ, હું ખસી દઉં. મોટી બેન તને ખબર ને આ તું ઘસતી ને તેથી બાપુ હુતાય નહીં આ તમે છે ને આમ ઘસો તો મારા વાળ ઉતરી જાય માય માય વધારે છે ખબર છે ને. થઈ છે હાલો ને. તમે કયો એમ. થોડુંક ગરમ કરજે તો થોડુંક ટાઈમ લાગે હા, નહીં, હા, બેઠા જ રહે. ગરમ કરીને લઈ આવીશ હો. હા, નહીં, બેઠા રહે. ઉપાધિ તો લપ બહુ થાય છે. થાય. શું બોલ્યો? કાંઈ નથી બોલ્યો બાપા કાંઈ નથી બોલ્યો. ઓહો હો 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 હો. જાઉં છું. હા નાટક જાઓ કરો, જાઓ જાઉં. જાઓ જાઓ તમે જાઓ જાઓ જાઓ. માથું દુખે છે હા હા દેખાય. માથું દુખે છે આહ. કેટલું દુખે છે માથું હે બોલ આમ જો 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 જો, જો. અમારી અરે ભાભી ઘરમાં છે શાંતિ રાખ બાપા. તારે વાડી નતું જવું ને હવે શાંતિ થઈ ગઈ ને હા મારે વાડીએ નથી જવું. આ તું અહીંયા હતી ને તો વાડીએ જવાનું ઈચ્છા નહોતી થતી. અચ્છા આ બાપુજીને ખબર પડી ગઈ હોત તો હું થાત એટલે જ તો શાંતિ રાખવાની અને તું આ પછી આવા દે બાપુજી ના બધા વધે કઈ હોય, જ દઉં બધા હોય તારે શું આમ શરમાયા કરે છે હે ધ્યાન રાખ. ભાભી. તારું આવું મુખડું જોઈને મને શરમ ન આવતી હોય ને તો યાર હા તને નથી લાગતું આપણા રાજ હવે છે ને લગ્ન કરવાને લાયક થઈ ગયો છે? હા તો હું તમને છે ને એ જ વાત કરવાની હતી કે આપણો રાજ છે ને હવે મોટો થઈ ગયો છે. હા હવે સમય પાકી ગયો છે હો. કે ખેતરમાં બે ભાઈ કામ તો કરતા હોય અને એની ભાભી એને લાડે લડાવતી હોય પણ જો ને હવે એના ઘરના આવી જાય ને તો સારું. આપણે જો બે દીકરાના એકના તો થઈ ગયા છે હવે બીજાના લગ્ન થઈ જાય ને એટલે જો તમારે જવાબદારી માથેથી જાય ને મારે સારું મારે બે વહુ આવી જાય એટલે મારે આ થોડું ઘણું કામ કરવું પડે ને એ ન કરવું પડે પછી એ ને આપણે છે ને બે જણા જાત્રાએ જાહું હજી આપણે ચારધામની બાકી છે ને. હા પણ હજી આ થોડા દિવસ પહેલા તો આપણો દીકરાને એક વખત મેં પૂછ્યું હતું આમ ઉલટી રીતે કે ભાઈ લગ્ન કરવાના છે કે બાપા હમણાં લગ્નનું નામ દેતા નહીં હો હમણાં લગ્ન નહીં બસ ભાઈ અરે કામ કરવાનું ખેતરમાં ને એ હમણાં મને થોડોક મારું તમને ઈર્ષા થાય છે એમ કે મને છૂટો રહેવા દો મારે છે ને ભાઈને જેમ બંધાવું નથી ખીલે એમ ત્યાં સુધી મને કહેતો હતો. એ તો કે ભાઈ જો છોકરીઓ બતાવવા મળી ને એટલે કાંઈ ના ન પાડે. હા ઓલા તમારે ભેરવું નહીં ઓલા કરશન કાકા એ તો કહેતા હતા ને કે તમારા દીકરાને હગાઈ કરવી હોય તો કહેજો એને એકવાર પાછું યાદ કરાવી દો. અરે એની પાસે તો બહુ જોણ છે એ ઢગલો ભરીને છોકરીઓ છે એની પાસે એને તો જશે એટલો બધો છે ને કે એક વખત છોકરી બતાવે ને એટલે લગભગ તો ત્યાં પાકું થઈ જ જાય એમ. એ માણસ જ કોણ છે કયા પ્રકારનો છે ને ભગવાને એને છે ને આમ પૂરી આમ એ આપી છે આમ કે તું બધાના લગ્ન કરાવી દે તારી હસ્તક થવા જોઈએ લગ્ન. અને આપણા પરિવારમાં તો બસ એક વખત જો એને હું વાત નાખું ને તો રાજનું છે ને એ કાલે ગોઠવાઈ જાય મારે જ ન લાગે. એટલે જ મેં યાદ કરાવ્યું કે એને જહરેખા હારી છે ને બધાના હગાઈ કરાવે છે એટલે આપણે છે ને
હવે રાજને નથી પૂછવું, એ હાથ પાડશે. એટલે તમે કરશન કાકાને વાત કરી જ એ દ્યો. હવે થોડો ના પાડે, એ હવે છે ને એ ના પાડે તો કાન પકડીને નો બે અડબો જ દઉં હા. કે હવે ભાઈ છે ને અમારા જવાની વાટ જોશો, અમારે ગયા પછી લગ્ન કરવા જ, અમારે નાની વહુનું સુખ ન જોવું હોય, અને તમે બે ભાઈઓ કામ કરો છો, કાલે ફરવા જવું હોય તો બે જણા જાઓ ને, આનંદ કરો ને તમે, અમે ઘર સંભાળી લેવું તમ તારે. હા ભાઈ, એને જાવ હોય તો એ પેલા એ જાય પછી આપણે જાવ. આપણે ક્યાં એવી ઉતાવળ છે કે વહુ આવે તરત આપણે જાત્રા જાવ. એ બધાય ફરી આવે પછી નિરાતે આપણે જાહું. અને બે વહુ હોય ને તો વારા ફરતી છે ને પિયર ગઈ હોય કે હાજા માંદા કોક હોય તો ઘરમાં છે ને કોઈ ડખો રહે નહીં. એ બધા કામ છે ને આમ સુગમ રીતે પતી જાય બધા. હા એ તો છે ને, પેલા મોટી જઈ આવે, ઈ આવે પછી નાની જાય, વારા ફરતી જાય. એટલે જો મારે કામમાં સારું, બે હારે જાય તો એ મારું ઉપાદી, મારથી કામ થાય નહીં. એટલે વાહનો જાય ને એટલે ધોઈ સારું. અને ટાઈમે લગ્ન થવા જ જોઈએ. એ પછી ઉંમર વહી ગયા પછી છે ને આપણે સાંભળવાનું બહુ આવે. આ સમાજ છે ને આ એટલું બધું આમ તમને એ કરે ને કે આપણું કાન પાકી જાય સાંભળી સાંભળી જાય. એ તો છે જ ને. હવે જો હું કાલ સવારે મંદિર એક બહાર જાઉં તો મને પૂછે કે હે બેન, આ તમારા નાના દીકરાને હગાઈ હવે નથી કરવાની, કેટલી વાર છે? આપણને એમ પૂછે સામેથી કેટલી વાર છે એમ. પછી આપણે શું જવાબ દેવો? પૂછે ત્યાં સુધી તો વાંધો નહીં, પણ પાછા છે ને અંદર અંદર વાતું કરે, કાંઈક દાળમાં કાળું છે, કાં મોડું કરે. અરે ભાઈ, તમે તમારું કરો નહીં, અમારા છોકરામાં કાંઈ ખોટ નથી. એને હમણાં લગ્ન કરવાનો વિચાર નથી, તે નથી કરતો. પણ હવે તો મને લાગે છે કે વાવડ બદલાણા છે. હા તો વાવડ બદલાણા હોય ને તો આપણે છે ને હવે હગાઈ કરીને લગ્ન કરી જ નાખી. આમે છે ને મને તો લાગી રહ્યું છે કે રાજના લગ્ન હવે કરાવી દેવા જોઈએ. આ તો કરાવવાના જ છે ને, એટલે તો હું તમને કહું છું. એક કામ કરી હું એ ભાઈને જ વાત કરો, એટલે છે ને હવે મોડું કરવાનું થતું નથી. હા તે હવે થોડું મોડું કરાય. હવે એની ઉંમરે આમે પાકી ગઈ છે એટલે આપણે કરી જ દેવા છે. એટલે આપણે જો એક જવાબદારીમાંથી છૂટા થાય. અને હજી જોતા જોતા પાછા એકાદ બે મહિના નીકળી હોત ને જાય, અને પછી સગાઈ કર્યા પછી પછી સામે વેવાય એમ કહે કે આ વર્ષે લગ્ન નથી કરવા, અમારે જરાક માઠું છે, ખર્ચો પૂગી ગઈ એમ નથી, તો વળી પાછું વિચારવું પડે આપણે. હા એ પછી હગાઈ થાય ને સામે વાળાનું જોવાનું રહે ને આપણે. હા કાંઈ વાંધો નહીં, રાજને હું વાત કરું છું અને જોણનું ગોઠવ્યું. હા તે વાંધો નહીં, વાત કરો કંઈક કરી પછી. હા એવડો ઢગલો કરીને વાયડો, આ પાછા પાંદડા ખૈરા ખૈરે જ રાખે સાવ. એમ થાય કે કઈ એક તો આ ઝાડવા કાપી નાખું. બાળવા જોહે આને. મારા વાલા ભાભી, લાવો હું કામ કરી નાખું. તમે હું કામ કરો છો? હે લાવો કરી નાખું. હાચે હા તમારા હાથ દુખશે. સૂરજ બરાબર જ ઉઈ ગયો. મધ્યાંતર લાવો લાવો. હા તમારા હાથ દુખશે ભાભી પાછા. ઓહો દુખે ને? દુખે? દબાઈ દઉં? લાવો લાવો, હું લાવો મારી દો. ના ના, મને એમ થયું કે હા ભાભી બિચારા બહુ કામ કરે, આખો દી બધાનું કેટલું ધ્યાન રાખે છે, હે અમારી સેવા કરે છે, તો મને એમ થયું કે ભાભીની થોડીક સેવા કરીએ ને, હે ભાભીની થોડીક સેવા કરીએ, મને એમ થયું. મોટી બેન આજે વાળું લાવો ભાભી વાળી નાખું. હમણાં તમે શું કહેતા ના હતા? ના સેવા હા સેવા. પછી એક દેરાણી લઈ આવો ને. હા ઈ જ કહું છું, હું ઈ જ કહું છું. હે? તો તો મારા કુટુંબમાં છે ને એક છોડી છે, મારા દૂરના છે ને ફોઈ છે એક, એના કઈક અરે પણ દેરાણીની ભાભી છોકરી છે. એટલી બધી દૂર હું કામ જાઉં? આમ કાંઈક નજીકમાં ગોતો ને, આમ આપણી આસપાસ હોય એવું ગોતાય. એ હગામાં એટલી નજીક જ કહેવાય ને. અરે એમ નહીં, તો? આમ તમારા આમ નજીકમાં કોક. એ ઉભા રહી તો, આ માથામાં હમણાં હાથ ફેરવો એટલે મને યાદ આવ્યું, હમણાં તમને માથું દુખતું હતું ને? હા થોડું થોડું તો દુખે છે, પણ આમ આ ઓલું શું કહેવાય, તમે આમ નહોતું કર્યું તો થોડુંક સારું થઈ જાય. મેં તો આમાં જ કર્યું હતું, તે મટી ગયું. હા તો પછી
હા એમાં એમાં તમે આમ હાથ ફેરો ને તમારો હાથ એટલો મીઠો ને ભાભી એટલે સારું થઈ ગયું મને. સારું થઈ જાય હો. પણ હું તમે દેરાણીની વાત કરતા હતા. બહુ દૂર નથી જવું, આપણે આમ નજીકમાં ગોતો ને કંઈક નજીકમાં. નજીકમાં છે જ નહીં પણ કોઈ. હા આજુબાજુમાં નજર કરો તો ખબર પડે ને ભાભી. આજુબાજુમાં મને તો ક્યાંય નથી દેખાતી. ક્યાંય નથી દેખાતી મને. શું કઈ કેવું છે તારે? ના ના તો કેમ મને આમ કરસ? હે કઈ બોલવું હોય તો બોલી દે. નહીં બેન, લઈ હું વાળી નાખું. અરે ના ના તમારે ન વાળે, તમે તો મહેમાન છો હો. ભલે ને વાડે હવે. અરે ભાભી એને જ છે ને આ મારી. મહેમાન કહેવાય આ ઘરમાં, હે એને ન વળાય. મહેમાન કાંઈ નહીં, આ ઘર મારું જ છે. શું વાત કરો છો તમે? હું બોલી હમણાં? આ બરાબર છે, એમ કે આનું ઘર એનું જ છે. આ ઘર એમ કહે છે, આ ઘર જેમ તમારું છે એમ એનું છે. હા, બેન તારું છે, એમાં ઘર મારું છે. હા ઠીક તારું છે. તારું છે. તો ભાભી ગોટાળે ચડાવ્યું ને ગમે એમ કરીને. તમે બહુ જરા દૂર ન જાઓ, આ તમે થોડાક નજીક રહ્યો. આ નજીક હોય ને તો વધારે સારું પડે. હું તમને એમ કહેતો હતો કે અહીંયા આજુબાજુમાં ક્યાંક નજર નાખો તો ખાવ નજીક હોય, નજીકની છોકરી હોય જેને તમે આમ ખાવ બહુ નજીકથી ઓળખતા હોય તો તમને સારું પડે. તમારે ઝઘડો ન કરે, તમારી બધી વાત માને, એમ આજુબાજુમાં નજર નાખો ને તો તમને ખબર પડે. તમારા ધ્યાનમાં છે કોઈ સોડી? મારા ધ્યાનમાં તો તમે ગોતો ને તો વધારે છે તમારા ધ્યાનમાં કોઈ છોડી? છે. મારા ધ્યાનમાં તો છે જ તે છોડી. હે તાર ધ્યાનમાં છે કોઈ સોડી? આમાં દેરના પૈણાઓ છે. હે હોય તો બતાય હારી એવી હો. બેન તને ભૂખ લાગી હોય તો ખાઈ લેને જાને. મગજની નસ તપાઈ માની. હું તપાવું છું. હવે એને જો પૈણાવો તો જોહે જ મારે. હવે આ જો આ કેવડા મોટા હાંડિયા જેવડા થઈ ગયા છે તો મારે દેરાણીની જરૂર પડશે કે નહીં? હા એક કામ કરો બોલી તમે નથી શકતો. ભાભી આવ નજીક હોય ને એવું હું તમને કહું પછી. હા એને પૂછીને કહું. તમે જાઓ હો, તમે જાઓ. હા હા તમે જાઓ. બેન ઓલા બાસુવાળા આવ્યા હતા, જાતો જલ્દી. તું ધ્યાનમાં રાખજે હો ને કોઈ હોય તો. તું જો ન કરા હવણો. એ હાલો ને કામ છે. આવ તમે જાઓ, હું આવું જાઉં. એ તું આવશે હો પાછી. હા આવું છું જાની. જાની બેન આવું હો. એ હાવેડો તો લાય જોઈએ છે ઓલો વાળો વારવા. હા તારી બેનને જરાય બુદ્ધિ હજી બોલી નથી શકતા તમે. કેમ બોલવું ભાભી, આને કેમ બોલવું? હા તારી બેનને બુદ્ધિ નથી, ખબર નથી પડતી. આમ કઈ કરું, નજીક જોવો તોય ફઈની છોકરી ગોતે છે. તમારે ખાલી એક શબ્દ બોલવાનો હતો કે આજે ની તમારી બેન જ છે ને એની યાર કંઈક કરો ની તોય ન થઈ જાત. નો જીભ ઉપડે ને, જીભ કેમ ઉપાડવી? મારી યારે તો બાગ્યા ભરવામાં બહુ જીભ ઉપડે છે તમારી. આખો દી બાગતા હો મારી યારે આવી જશે દોનો. અત્યારે જઈને કઈ આવું જો તો આગળ નહીં કહેવાય, જાઓ જાઓ નહીં કહેવાય, જાઓ નહીં. જાઓ એ ભગવાન કેમ ગોઠવવું? કરજો હવે માર ફોઈની સોડી યાર લગન. ઓલી છે ને રામુડી. એ મૂંગી રે. ડખે ચડાવ્યું ગમે એમ કરે. મેં ઘણા સમય છે ને આમ તો કરશનભાઈને ફોન કર્યો, તરત ઓળખી ગયા અને રાજના સંબંધ બાબતની વાત કરી કે છોકરી કોઈ ધ્યાનમાં હોય તો કહેજો. એટલા રાજી થઈ ગયા ને. એ રાજનો સંબંધ છે ને મારા હસ્તક જ થવો જોઈએ. મારી પાસે ઘણી છોકરીઓ છે. સારું ને જો એને વાત કરે તો કેટલો ફાયદો જો આપણને. આ પણ માણસ છે ને બહુ અરગ ગયેલો માણસ. હા બાપુજી શું વાત કરો છો? એટલે વાત તો બેટા હવે જો જે આંગણે આવીને ઊભું હોય એનું જ કરવાની હોય ને. હા આ રાજના લગ્ન આવીને ઊભા છે તો હવે છોકરી માટે સમાજમાં કેવું પડે ને 2-5 ઘરે તે આપણે. પણ ઓલા કરશન કાકા કહેતા હતા તે તમે કીધું કે નહીં એને? વાત થઈ ગઈ બેટા. અને એ તો છે ને એમ કે મારી પાસે 2-3 છોકરીઓ છે તમ તારે. રાજને ભલે જોઈ લેવી તો જોઈ લઈ. તે પણ મોકલવો જ પડે ને, જવાન છોકરો છે ને, જોઈને હગાઈ કરીને તો સારી વાત કહેવાય. કાલ ઉઠીને લગ્ન પછી ઈ કે મને નથી ગમતી તો ના ના, એ તો જો છોકરી બતાવશે ને એ આપણા માટે તો છે ને સારી છોકરી જ બતાવશે. રાજ માટે બે છે ને. જણાને કેવું ઈ પડે ને. એ બાપુજી એ ખોયડું હારું જોજો હો. આપણે અહીંયા શોભી ને એવી લઈ આવવાની છે. એ ખોડું સંસ્કાર ને ખાનદાની બધું પરિવાર છે ને એ આ કરશનભાઈને કીધું હોય ને એટલે એમાં એ કાંઈ કમી રાખે જ નહીં. હા એ વાત સાચી અમે છે. શું કીધું અમારે આ મોટી વહુ છે ને એવી ખોજીને હારી બીજી ગોતી ગયો છો. અરે પણ એનથી હારી ગોતો નહીં, આ તો એક હોજીન હારી છે જ. આની કરતા હારી આવતી હોય તો આપણને શું વાંધો? હે એને કરતા હોજીને હારી ગોતી. અરે માન્યું કે કરશન કાકા થોડુંક આઘું ગોત છે પણ આઘું હોય તો જાન લઈને જાવ. આપણે તો શું ને એક દીનો સવાલ છે. હું કેસ તું આમ હું કઈક બોલ ને.
આમ કરે છે શું આમ. છે એને શું છે ખબર નથી પડતી આ હવે. વ્યવહારિક વાત હાલે છે એમાંય તમે બે હક્યું નથી ઊભી રહી. મને એમ લાગે છે હોરવતું નહીં ઘરે જવાનું. નહીં શું વાત કરો છો તમે કઈ કામ હતું? તારે કઈ બોલવું છે તું તાર બોલી હે તું ઘરનું સદસ્ય જ કહેવા જો ધ્યાનમાં શું કોઈ હોય તો કે હા છે કોઈ તાર બેનપણી છોકરી તો છે જ ને ક્યાં આજ તો છે? પણ કરશન કાકા કીધું ત્યાં જવાનું જ છે જોવા છોકરી તો છે ક્યાં? જ ને છોકરી આપણે તારી તો- આજુબાજુમાં છે મોટી બેન તું આખું ખોલની કોણ પણ કોણ કહે છે આ કેમ ખબર હવે હું આ મને આજુબાજુ લાગે અહીંયા આવીને છે ને આ મતી મારી ગઈ છે આની હાવ ગાંડી થઈ ગઈ છોડી આ તું બતાય વાઈલ ક્યાં છે હાલો અમે જાઈએ એ બતાવે ક્યાં છે હાલ જાય મોટી બેન છોકરી રૂડી રૂપાળી રૂડી રૂપાડી ઈ એ છે નામ ને. શું છે? અત્યારે આપણે રૂડી રૂપાળી છોકરી જ લાવવી છે પણ હવે ક્યાંક આપણે રાત જોયા આવે બહાર ગામ જઈને અને પસંદ કરે ને એટલે આપણે ઘડિયા લગન જરૂર છે એને તો જોયેલી એને જો એને તમને કે ક્યાં જોયેલી છે? એને તો વાત જ નથી કરી કોઈ દી અમને અમને કોઈ દી કાંઈ નહીં. ભાઈ આ ગાંડી થઈ ગઈ છે આ મારી હાળી છે ને આ અડધી આમ ગણો ને તો મેટ જેવી છે એના ઉપર ધ્યાન ન જો એ ના આવે મને લાગે એને બેનપણીનું ક્યાંક ગોઠવવાનું હોય છે. બેનપણી છે કોઈ ધ્યાનમાં? બેન તું મૂંગી રે બેન બેન હાથ જોડું આ બાપા એને જવા જો ઈ બે બેનું છે ને જીજાજી હું કહું આંટી રાજને તો ઘેર આવવા દો એને તો પૂછજો એને શું પૂછવાનું હોય સંબંધ મારા બાપુજી વડીલ છે ઈ કે અહીંયા ઈ કરી જ નાખે એમ કઈ હાલતી ના કરી નાખે આમ જો બેન આને શું છે પણ અમારા ઘરમાં છે ને જે વડીલ કરે ને એ જ હાસુ. અને બેન જો. આ ઘર મારું હોતન છે તારું જ નહીં તે પણ તારું છે રોકા જ તને ગમે એટલા દી રોકા. અરે તાર તારું જ છે સાચી વાત છે મારા બાન બાપુજીની આ તારી બેનની આ ઘર તારું જ કહેવાય બેનનું ઘર એટલે અહીંયા છે ને મન પડે ને એટલું રહેવાય એમાં કાંઈ ઉપાધિ કરવાની ન હોય એ મારા બાપ મારે નથી રહેવું મારી વાત આ તો પણ તું ઘરે મૂકી જાવ હા કેટલા વાગ્યાની બસ છે? હમણાં 5:30 ની છે તો હોરવતું ન હોય તો ધરાન ન રોકાવાય. પણ હું તો હું કહું છું રાજની સગાઈ થઈ જાય ને છોકરી જોવામાં તમે આવો ભેરા તમને વધારે ખબર પડે આજની જનરેશનની છોકરી હોય ને હા, તો હા. તમે હરખી જોઈ શકો એને હા. અને રાજને લાયક છે કે કેમ ઈ તમે તમારો મત તો આપો બે બેનું કામ થોડીક વાગ્યા ઉપર આમ મીઠું જો. ચોપડો છું થોડીક મને મદદ કરાવાય. હા અમારે જો છોકરી જોવા જાવું હોય ઘરના કેટલા કામ હોય. તારી મદદ મેં બહુ કરાવી તું શાંતિ રહે હો અત્યારે આ તો- બોલ મત તને હું જોઈ લઈ આ તો અમે મોટી વહુને જોવા ગયા ને તો એ તો અમારે વડીલો બધા ગામના હતા બધા ભેળા અને આમ ઓળખાણ વાળું જ હતું પણ હવે આ રાજ હાટું ગોતવીને થોડુંક આઘું ઓળખાણ ન હોય કોઈની તો છોકરી કેવી છે અજાણ્યું પડે અમને પણ સાંભળો ને કાકા આ તમે આ તમારા મોટા છોકરાની વહુને જોવા ગયા ઈ બાજુ જ ક્યાંક નજર નાખો ની હશે હવે એ બાજુ તો અટાણે કોઈક જોણ આવે ને વાત આવે તો કંઈક જોવા જવાય ને હવે ઓલી કોણ રામલી હતી એની તો તે નો કીધું રામલી કે ઈ વાયડી છે એની હારે નો કરાય. બાપુજી હું ચોખ્ખું કહું છું મારા હાહરિયા મટાણી એકેય છોકરી નથી એમ? આપણે એ કરશન કાકા કે ને ત્યાં જ જવાનું છે બસ તે ન્યા જવાનું ને એને કીધું છે કે ત્રણ છોકરીઓ છે પછી હું. એ હારું તે હું છે ને રૂબરૂ મળી હોત ને લઉં અને રાજને લઈને જોઈ આવું એક આડી નજર કરતા આવી અમે હા હા જાવું તો પડે ને કે છોકરીઓ તો નીવડી બતાવે જ નહીં માણા મોટી બેન શું કરશું આયા આંધળી થઈ ગઈ લાગે. શું કરું આ બેઠી. હા હું તાર પાસે બેહવા એવી વાહરવું મજા આવે કઈ હા બેન તારું ફળ્યું છે ને મને બહુ ગમે આમ ટાઢું એમાળા જેવું કેવું હોય કા હોય જ ને. અમારે જો અહીં કુદરતી હવા છે જો કેટલા બધા ઝાડવા છે એટલે જ વાયવા. હા કઈ કામ હતું? હા બેન કામ તો હતું તારી યાર એટલે જ વાત કરવા આવી બોલ ને પણ. હા હું એમ કહેતી હતી કે આ જો ને આગળ આ આપણી ત્રણેયની વાતો ન થઈ ઓલા તાર દેરના વેહવાની એ તો અમે અમારી રીતે કરી લેવું હવે એમાં. હું તમારા મતલબ હું બેન આ તો ખાલી હું જાણું છું કે આ તું કોની વાત કરતી હતી એની યાર હગાઈ કરાવવાની ઈ છે ને આપણા ઓલા ગંગુફાઈ નથી એની દેરાણી છે ને આ સંપાબેન હમ એની સોડી છે રામુડી એનું કહેતી હતી હું. હવે સોડી એમાં બહુ હારી છે એટલે હું હારી છે બેન તને કાંઈ ખબર પડે નહીં ના મને પૂછની એની યારે કેટલી વાર હું ભેગી થઈશું અને બોલતાય આવડતું નથી કકાનો કઈ તે અને તને ઈ દેખાણી હા તારા દેરને તો જો આમ જો રૂડો રૂપાળો કેવો છે આમ હોના જેવો અને એને ઈ પાવડાવવાની ના ના બેન તું ત્યાંથી પાછી વળી જા ઈ સિવાય તું જો ની આમ આમ ઊભી રહે ઘડી કાંઈ ખેમ
અડધા જીવડા ખાઈ જાતી હશો એવું લાગે. એ બધું હું કહેતી હતી ક્યાંથી વેવાળ ઉપર એ રામોડીને મારે ગોળી અને તું આપણે બાપાના કુટુંબમાં કેટલી સોડ્યું છે બેન નજર તો કે છોડી ધ્યાનમાં નથી આવતા એક જ છોડી છે આ પોર જો આપણે ત્રણ છોડ્યું ને આપણા કુટુંબમાં ન્યા પિયર પૈણાઈ ગયું. અરે બેન ક્યાંક તો ખાણે ખુશકે એકાદું કમળ રહી ગયું હશે તું જોતો ખરી. ન્યા નથી જોવાનું એ મારી માં પણ તારામાં બુદ્ધિ કેમ ન આવી. કા હા જો બેન હું તો છે ને હું તો દિલથી એવું ઈચ્છું કે આમ છે ને તારા દેરને કઈ જેવી તેવી સોડી ન ભટકાઈ જાય ઈ હાટું. આમ તું જોતો ખરી ક્યાંક આમ આજુબાજુમાં ક્યાંક આમ બધે જોયું જો દૂર દૂર લગીને જોઉં છું, ક્યાંય નથી. આમ જોતો ખરી બેન ક્યાંક તો હશે ને આમ મસ્ત છોકરી આમ આમ તારા દેરને પરવડે એવી હે. અરે મારે તો મસ્તીની લઈ આવી છે જો ઘરવા એવી સરસ ગોતું દે એવી સરસ ગોતું દે હમણાં છે ને 3-4 જણાને વાત કરી દો નાખી જ દઉં વાત પણ નથી કોઈને વાત કરવી. વાત કર્યા વિનાની સોડી થોડીક મળે હાલી હું નીકળી તું પણ તને કહું છું તું જો આમ સોડ્યું તને ક્યાંક તો દેખાતું જ હશે ક્યાંક તો આમ નજીકમાં તું જોતો ખરી આમ હશે આમ ગુલાબના ગોટા જેવી તું કેમ નથી ક્યાંય જોતી. એ પણ કાંઈ હાવ અહીંયા થોડીક પડ્યું હોય અરે 2-4 જણાને વાતું કરીએ વાયા વાયા વાતું જાય કે ઓના ફલાણા છોકરાને પૈણાવાનો છે છોકરી હારી હોય તો બતાવજો તો એ ન્યા છોકરા પૈણે તાર ડોહો કાંઈ એમને થોડાક પૈણે આ મોટી બેન એક વાત કહું તને હા મને કેમ એવું લાગે છે કે મારી જિંદગીની પનોતી બેહાડવા માટે જ તું છો એમ. મારા દેરને પૈણાવો અને તારી પનોતી એને શું લાગે વચ્ચે કે મને અરે ના ના બેન આ તો તું મારી વાત હરખી સાંભળતી નથી ને એટલે આમ સાંભળું બોલ કાન રાખ બોલ શું કહેવાનું છે તારે હા કઈ કહેવાનું છે બોલી જા. એમની હા હું એમ કહું છું તું પૂછજે ખરી તું તાર દેરને એકાદ વખત આમ શાંતિથી બેહાડીને કે એને કોઈ ગમે છે કે નથી ગમતું એમ. મેં તો એને કેટલી વાર પૂછ્યું છે પણ હવે ઈ કે તમને જેવી ગમે એવી ઈ કે ગોતી લેજો. એવું કીધું એને વારો છે એનો મળવા દે મને. હું બોલી એનો તું વારો કાઢી કા પણ ના રે બેન તો? કાંઈ નહીં ક્યાં છે એ ત્યારે એ હશે કે ઘરમાં તૈયાર બૈયાર થતા હશે કે એને જો તૈયાર થવાનો તો બહુ હરખ છે અમારે જો ઈ લાઈટકો દિયર છે હા? એના લાડ હું જોઈ લઈ બેન એને તૈયાર થવાનું પુલાવડાવી દે. હું એકલી બડબડ કરે છે કઈ સમજાતું નથી મને લાગે તને સેના ગાંડાને હોસ્પિટલમાં લઈ જાવી જોહે. તંબુરો ગાંડાનો હોસ્પિટલમાં કાંઈ નહીં. હમણાંથી છે ને આ 3-4 દી થયા છે ને આ તું એકલી કઈક બડબડ કરતી હોય મારી બાજુમાં બેઠી હોય તી પણ હાડું સમજાતું નથી આ હું બડબડ કરે છે એટલે કહું છું. ના રે બેન કાંઈ બળબડ નહોતી કરતી. હાલ તારે કંઈ નહીં એણે તાર દેરને મતલબ એ હું ખવડાવી દઈશ હો. હું હમણાં આપું જ છું એને જમવાનું એમ કરને જાન તું આપી જા માં છે ને ઢાકેલું પડ્યું છે. હા હો બેન એમ તો સમજો મને કામ કરવું બહુ જ ગોઠે આમ તાર સીંધી દેવાનું કામ હો ને મને. હા હમાય ખવડાવજો માં બેનને ભૂખો ન રાખતી. અરે તું જો તો ખરી અને હા. એ ઓમાં જો સાઈઝ છે હોને ઓલી તાજી એ આપજે. હા અને છે ને હવે કાપી નાખું છે. રાધડી રે તારા આ રાધડી ગીત ગાતા ગાતા ક્યાં જાવ છો આમ છે કોઈ રાધડી ન્યા કોઈ રાધડી નથી આ તારી બેન આવીને એનું નામ રાધા છે ને તો મને ગીત યાદ આવી ગયું જૂનું. એમને આ રાધડી કરતા જાતા હતા તો હું અહીંયા આમ ઊભી થી દેખાણું નતું આમ ધોયડા જાવ છો. અરે આ તારી બેન રાધા આવી ને એટલે મને એ ગીત યાદ આવી ગયું એનું નામ રાધા કે નહીં. હા એટલે ગીત ગાતો હતો અને આમ હું જાતો તો બજારે કાંઈ તાર લાવવાનું છે એટલે મને રોક્યો તે. કાંઈ લાવવાનું નથી તો હંધુય ઘરમાં છે કાલે જ હટાણું કરી આવી હતી ગામમાં જઈને. તું વળી કે દુઃખનું હટાણું મળી કરવા તો આ તમારે પછી વાડીનું કામ હોય કેટલાય કામ હોય ભાઈ 17 કામ હોય આ જણ ને પછી બધું કામ તો નથી સિંધાતું. હમણાં ડબલ કામ થઈ ગયા છે મારી લાડકી હાળી આવી ને તે દુના એ તો થાય હો ભાઈ તો છે ને હાડી વગરની છોકરી એરે પૈણાય. મને ક્યાં ખબર હતી આ જોવા આવ્યો તો તું ગમી ગઈ પછી ખબર પડી કે બેન હોતે ને છે પછી કરી નાખ્યા પણ હાળી છે થારું છે તો વહી જાવ. હવે ક્યાં જાતીથી 4 વર્ષ થઈ ગયા એવી વાત કરે છે પણ હાવ પણ આ રોક્યો હું કામ ઈ તો કે મારે એક વાત કહેવીશ. હવે 4 વર્ષમાં કહેવાનું કઈ બાકી રહી ગયું હે એવું જ હોય
કે આ લગ્નને ઝાઝા વરહ વીતી ગયા હોય એટલે કાંઈ વાત ન કહેવાની હોય ઘરવાળાને. પણ એમની આમ અચાનક એમ કરીને જાતા હોય ને રોકી દો અને કે મારે એક વાત કરવાની છે એ રીતે ખાસ, એટલે પણ કાંઈક તો અમને થાય ને મગજમાં કે આ હું વળી એવી વાત છે. કયો શું વાત છે? હવે વાત એમ છે હા કે આ આપણે રાજભાઈનું આપણે આ છોકરી ગોતીએ છે એના હાટું. તો મારા ધ્યાનમાં છે એક છોકરી. પણ એ તો તું કહેતી જ છે ને આ એ ઈ નહીં, હવે બીજી. શું વાત કરે છે? જો આપણા ઘરમાં પરવડે એવી, મને ગમે એવી, અને છે તારી ને, યાર નો બાંધે એવી તો જોહે જ ને પેલા એ વાત કરી ની. એટલે હું બાધોકડી છું. તું નથી પણ ઓલી કદાચ તારી યાર આવીને બાંધે તો, એટલે ઈ નો બાંધે ને એવી છે ને ધ્યાનમાં એમ. હા એવી જ છે. આ તો કોણ છે તારા, એટલે કે મારા હાહરિયામાં કોઈ છે? હા કોણ? મામાજી, ફઈજી? તમારી હાડી હે? રાધા. મારી હાળી રાધા? રાધા રાધા રાધા. શું વાત કરશો? એલા આ તો મારા મગજમાં કોઈ દી વિચાર જ ન આવ્યો કે આ બગલમાં સોરું ને ગામમાં ગોતવા નીકળ્યા. પણ તમને ખબર છે? તમને કઈ વાતની ખબર નથી. આ ઘરમાં છે ને મને હંધીએ ખબર છે. મેં રાધાને હું કામ અહીં રોકાવા બોલાવી છે. આ ઈ હાટું તો બોલાવી. હા હવે સમજાણું મને કે આ 1.5 મહિનો છો તોય રાધા અહીંથી હલવાનું નામ કેમ નથી લેતી. આ તો હું આ એકબીજા રાજ અને રાધા એકબીજાને પસંદ કરે છે? જી આ તને કેમ ખબર પડી? હું છે ને રાજભાઈની ભાભી છું અને ઓલી રાધા છે ને એ મારી છે ને માં જેણી બેન છે. તો મને ખબર નહીં હોય? આ તને ખબર પડી ગઈ? તને કીધું એને રાધા એક રાજા બે માંથી નહીં 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 નહીં. એને તો કહેવાની છે ને ઘણીવાર કોશિશ કરી છે પણ છે ને કોઈ નથી હકતા અને હું એને કહેતી નથી કે મને ખબર છે. મતલબ તું જાણી જોઈને અજાણ્યા બનવાની કોશિશ કરશો એમ ને? હા મને છે ને આ છીડવાની બહુ મજા આવે. જેથી કરીને એકબીજાને ખબર ન પડે કે આ મારા સામું ધ્યાન નથી દેતા અને પછી ધડાકો કરવો છે કાંઈ એવું. પણ જો તમારે છે ને રાજભાઈને કહેવાનું નથી હો ને રાધાને નથી કહેવાનું છે. કહું હા હજી તો એને છેક લગીન મારે ચીડવવાના છે. વાંધો નહીં. હા જો પણ આ વાત છે ને આ બાપુજીને કરજો ને બાને. કરી દઈએ એમાં શું વાંધો. પણ હા શું કહેશો ને રાધાને આપણા ઘરે કઈ વાંધો તો નથી ને અહીંયા બહુ બનીને આવે તો? અમારે બેને છે ને એવી તો વાત થઈ જ નથી કારણ કે એને એમ છે કે મને ખબર નથી. બરાબર હું અજાણી થઈને રહું છું પણ મેં જોયું છે એ બેનું વર્તન પ્રેમમાં બદલાઈ ગયું છે. એવું છે એમ ને? તો પછી વાંધો નહીં. જે મને જેવો મોકો મળશે ને એટલે હું બાપુજીની મોઢે આ વાત નાખી દઈશ. હા એટલે સોડી ગોતવા છે ને ક્યાંય નથી જવાનું, આપણે અહીં ઘરમાં જ છે સોડી. ખરેખર કહું ને તો રાધા જેવી છોકરી જો આપણા ઘરમાં આવી જાય ને તો મારે છે ને મારા હાહરીએ જવું જ નહીં હસી મજાક કરવા. એ ને બે ભાઈઓ પછી બે બહેનું તમે આ ઘરમાં મોજ કરશું. બીજું હું કાંઈ નહીં. હું બાપુજીને છે ને સારો મોકો જોઈને કહી દે. હા રાજભાઈ નો કહેતા કઈ વાત કરે ને તો અજાણ્યા જ થઈ જાજો. નો જો કીધું ને તો હું છે ને તમને આમ મારી મારીને છે ને આમ ઓલા હાંઠિયાને કેટલા અંગ વાંકા હોય? 18 એવા 18 અંગ છે ને વાંકા કરતી. હા હો ચાપ નહીં કહું વધારે જઈ આવું. છે હા અગાઉ દુખાવો ઉપડી ગયો માયરા પેલા તો. બાપુ હા તમે કીધું કરશન કાકાને? એ વાત થઈ ગઈ છે, હવે ચિંતા કરીમાં એ બધી. આપણે કરશન કાકા એવા છે ને ઉતાવળ ન રાખે. અરે એ બધું કરી લે. બાપુજી હા આ છોકરી જોવાની વાત હતી ને આપણે? હા રાજ માટે ને? હા મેં વાત કરી છે. એ લોકોના હમાસાર આવ્યા છે કે એ લોકો છે ને કાલ જોવા આવે છે. અરે વાહ લે. એ રાજને છોકરી પસંદ પડી જાય ને તો આપણે ઘડિયા લગ્ન લેવાના થાય છે. હો? હા છોકરી તો છે ને બહુ સારી છે હા હા તો સારું ને ભાઈ, સારી હોય તો આપણે એટલું જ જોઈશું. અને સંસ્કારી છે બા. અને રૂપાળી તો એટલી બધી છે ને કે આખા ગામમાં છે ને ઈવડીને તો એવા વખાણ થાય ને. હા હા બા હું ઓળખું છું એ છોડીને. તો જ આપણે માગું નાખ્યું હોય ને. તો વાંધો નહીં, તું ઓળખતી હોય તો કા. એ તો ભોગવવાની દયા થઈ જાય. હો ભાઈ. બાપુ કુંવર આવી ગયા છે. હા હા હવે જો નનકા તને વાત કરી દો. આવતીકાલે છોકરી વાળા તને
જોવા આવવાના છે એટલે આ છે ને આ ભીસા અને દાઢી કરાઈ આવજે એટલે ગમી જા તરત. પણ મોટા હું ઉતાવળ છે લગ્ન કરવાની. પપ્પા હું કહું તમને બોલ ને. થોડીક શાંતિ રાખો ને ભાભી, હું ઉતાવળ છે, નિરાતે લગ્ન કરી લેવું ને આપણે. શાંતિ ના રખે રાજભાઈ. નથી હા. જવું છે તું. એ હવે જોણ જવાનું શરૂ કર્યું છે ને બેટા, એટલે વાત છે ને વહેતી થઈ ગઈ, અને કોકની વાત આવે ને તો જોવા ગોઠવવું પડે. અને ને ગોઠવવું રાજભાઈ પડે. ઉંમર થઈ ગઈ છે, પછી જો અત્યારે છોડ્યું નહીં જોઈએ ને તો પછી વાંઢું રહેવું પડશે. હા હા બેટા નહીં રહેવું પડે વાંધો. કેમ? ઉંમર વહી જાય. મળી જાય ને છોકરીઓની ક્યાં જ તાણ છે, મળી જાય છોકરી ગમે ના નજીકમાં નજર નાખી તો. આમ સાંભળી ભેગી થઈ જાય ને એવી મળે. નહીં રૂપાળી જ મળશે, પણ તમે થોડીક શાંતિ રાખો, ઉતાવળ ન કરો. રૂપાળી જ આવે છે કાલ જોવા. પણ એટલું બધું આગે આપણે ન કરવું, નજીકમાં કઈ ગોતવો એમ કહું. તમે આમ તમારી આજુબાજુમાં જોવો ને ભાભી, નજર કેમ નથી નાખતા તમે? પણ આઘી હોય તો આપણને શું ફેર પડે? તમને ત્યાં ક્યાં હારે ઘર સમય તરીકે જાવું છે? હા. આપણે તો છોડીને લઈ આવવાની છે અરે અહીંયા. છોડી તો અહીંયા એટલે નજીકમાં જ હોય ને એમ કહું છું. નજીકમાં તો ક્યાં માન છે વાત ગોળ? નજીકમાં જ હોય અને આગે જવું પડે. થોડી રૂપાળીને હારી એ લાગે. હો વાતની એક વાત નનકા, તને જો ચોખ્ખા શબ્દોમાં બાપુજી કહે છે ને હું તારો મોટો ભાઈ તને કહું છું કે આ કરશન કાકાએ જે જોણ જોવાનું કીધું છે ને ના ન્યા નથી કરવું આપણે, તે કરવાનું છે. ક્યાં? પણ જોયા વગર થોડી ના પાડ દેવાય. પણ છોડી નો હારી હોય બાજ્યા. પણ અરે. તું જોયે તો ખબર પડે ને. જો સોડી હારી નહીં હોય ને તો આપણે નહીં કરીએ, પણ આવવા તો દ્યો. બે છોકરી જોઈ તો પડે ને બેટા, વાત કરી હોય તો. કોક દેખાડે ના થોડું પાડ દેવાય ધડ દઈને કઈ એમાં બસ બીજી વાર કોઈ બતાવે નહીં. તો. હે બા, આ કાલ જોવા આવે છે તો પછી એને ખાલી નાસ્તા કરાવવાના છે કે પછી આપણે જમવાનું રાખવાનું છે? અરે છોકરી વાળા જોવા આવે તો ને જમાડવા પડે. હા, આ આગેથી આવે ને એટલે બપોર આ કરીને જ મોકલાય મહેમાનને. હા બા, પણ મને શું છે કે આના રીત રિવાજની પછી વધારે ખબર ના હોય ને એટલે પૂછું છું તમને. એ ગમે તે હોય, બાર ગામથી છે ને મહેમાન આવતા હોય ને એટલે જમણવાના હોય, અને જો છોકરી પસંદ પડી ગઈ ને તો રૂપિયો નાળિયેર આપી જ દેવાના થાય છે. આપણે નક્કી જ કરી નાખવાનું થાય છે. હાસી વાત છે, એટલે છે ને જલ્દી થઈ જાય અને જલ્દી છે ને મારા ઘરમાં દેરાણી આવી જાય. લોકો સાના મને બેહો ની, તમને કેટલી વખત કીધું કે આ નજીકમાં નજર કરો એમ. આ રાજને કોઈની અસર કઈ નથી કરવાની, એને હું પ્રેમ કરું છું, ઈ મને કરે છે લગન, તો મારા બેયના સાથે ખબર નથી પડતી કરું. હા હું બોલે છે તું રાધા? રાધા, બાપી નાખ્યું. એ રાધા શું બોલી? આ શું છે બધું રાજ? રાધા, હે આ અમને કાનહરો પણ આવવા દીધો નહીં. આ તમે તમે છોકરી ગોતવાની ને તારા લગ્ન કરવાની કરતા હતા, અને તમે બાપુજી ઈ મને તો હાચું કહે છે, ઈ હાચું કહે છે. નનકા હવે મારી વાત સાંભળ. એને જે કઈ કીધું ને રાધા એ હંધુય હાસું કીધું ને એ હું જાણું છું. કારણ કે આ રાજભાઈ. તારી ભાભી એ કહેતી. હા રાજભાઈ, હવે છે ને આ બધાય નાટક બંધ કરી દો. તમે શું કહેવા માંગો છો, શું નથી કહેવા માંગતા, મને હંધી ખબર છે. આ તમે બે એકબીજાના પ્રેમમાં છો ને એ મને ખબર જ છે. હા, એટલે તમે મારી બેનને રાધાને તેડાવી હતી રોકાવા. લે, આપણને તો હારે નો આવી. હા, હું બોલ છું તું? હે રાજ? એ હા રાધા, મને હંધી ખબર છે, પણ છે ને આ તમારા બેયના મોઢેથી ને હું બોલાવા માંગતી હતી, પણ તમે બોલી જ ન હૈકા. ઈ તો આને હું કીધું નહીં. આ ખાવો તો રાજાને ગોળ, પણ મોળ ખાતો તો એ મગનું નામ મરી નતો પાડતો. લે તે પણ એમાં હું શરમાવાનું બેટા? હે પેલાથી તાર કહી દેવું તું ને. પણ બાપુજી, આપણે રાધાનું ને રાજભાઈનું કરવું નથી હો હગાઈ. ભાભી હું કીધું હું કામ નથી કરવું. પણ તમે ક્યાં બે માંથી ને એકેય કઈ બોલ્યા? આ તો મેં વાત કહી. હું તો બોલી મારે કરવું. હા કીધું ને એને. હા મારે લગ્ન કરવા છે ભાભી. પહેલેથી બોલો તો કઈ વાંધો આવત. હા પણ મોઢાનો તું ઢીલો ભાઈ, મોળો રહ્યો. આમ અમે છે ને તો ગામમાં કરશન કાકાને ને કોકને બધાને કહેતેય નહીં. હા. પેલા કહી દેતું ને તેય મને નો કીધું. એને આપણે ના પાડી આવશું બે. આપણે નો બહુ ઉતાવળી હો, એ બહુ ઉતાવળી. હા હા હા, તમે એટલા બધા ઉતાવળા છો હે? ભાભી એ ધૂની વાત કરવી છે પણ જીભ નહોતી ઉપડતી. પણ તમે લોકો જાણતા હતા છતાં પણ આવું કાં થયું? કરી દેવાને આ ધરાઈને ખાધું નથી આ 15 દિવસથી. આ જો મારો દીકરો કેટલો હુકાઈ ગયો. જો તો છે ને પછી બા, હા શું કહું, મને છે ને આ રાજભાઈને ચીડવવાની બહુ મજા આવતી હતી. આ તમારા ચીડોમાં કોકનો જીવ વયો જાહે. હા,
હાસી વાત છે. અલા તને આખું ફાડી ફાડીને કહું છું બેન કે આમ મારી હામું જો તું તું જો તારી નજીકમાં જો અને ઓરી નજર જ ન નાખી. મને તો હજી ખબર રાણી હતી. જોઈને નજર નો નાખી. ઓલી બિચારી કહે છે અહીંયા છોડી છે, અહીંયા છોડી છે. આવ્યું બાપુજી, બધી બહાર આવ્યું. બોલવા આ બેઠા. છે ને કુંવર બોલવા માંડ્યા નકર છે ને મોઢા મગ ભર્યા હતા. એ તો તમે બે ખુશ છો કે પછી ફોક કરવાનું અને તો સાંભળો બીજા એક ખુશીના સમાચાર આપું બાપુજી. હા આ કરશન કાકાનો ફોન આવ્યો હતો ને તો મેં એને ના પાડી દીધી છે કે છોકરી વાળાને હમણાં નહીં બોલાવતા, અમે કહે ને તો મોકલજો. બરાબર કર્યું મોટા ભાઈ, બરાબર કર્યું. એને કોઈ દી નથી જોતા આપણે. પણ અમે પહેલેથી જ ના પાડી દીધી, અમને ખબર જ હતી બા. આ તો ખાલી એક બાનું હતું. પણ તારે મને જરીક વાત તો કરવી હતી. ના તો છે ને તમારાથી રેવાય નહીં. આ તમે ભાંડો છે ને અમારો સતો પાડી દ્યો. પણ હવે હું શું કહું, તું વસાળે શું કામ ઊધી છો? ઓલપા વઈ જા. ના રે ના, હજી તમારે રાજભાઈ પાસેથી ને કેટલી હાડીયું લેવાની છે. અરે હાડિયું નહીં, તમને આખી દુકાન લાવી દે. તમે જલ્દી લગ્નની તારીખ લ્યો હવે ખાલી બસ. તો હવે એક કામ કરો, તમે છે ને આ મુહૂર્ત જ કઢાઈ આવો એટલે આપણે છે ને સગાઈ જ કરી નાખી બેની. હા તે હવે ધર્મના કામમાં ઢીલ થોડી કરવાની. આ તો ગામમાં ગોતતા હતા ને ઘરમાં જ મળી ગયું. હે ધોહરું ખંભે હતું ને ગામમાં ગોતતા હતા. તો હવે ક્યારે જાન છોડવાની? બસ હવે તમારી ખરીદી પતાવો. રાત તમને લુગડાની આખી દુકાન લઈ જઈને ઘરેણા લુગડા ને બધું એટલે ખુશ તો છે ને તૈયારી બેન? પૂરી કરી નાખી. બહુ જ ખુશ છું. જો પછી આમ તેમ નહીં થયું હો. કરવું નથી ભાઈ. બસ તો નથી કરવું, ના પાડી. અરે આમ તેમ નહીં થાય. આ હું કામ મણી કાઢો છો. હવે તમે જટ તારીખ કરો. હવે ખોટા સીટ ચીડવામાં એને હવે બહુ થયું. કાંઈ વાંધો નહીં, હારું હવે તમે બે બેનું જાવ ને લાપસી નાંધણ મૂકો. હા 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 બા. જાવ. અહીંયા ઊભું રહેવું છે કે આમ જો આવું છે? મહેમાન થઈને આવી થી અને કાયમ માટે આ ઘરમાં રહી જાય. ખુશ તો છો ને? હા સારું એ. જાઓ. તો કેટલી શરમાઈ ગઈ. આજો આજો જો ડોક્યા કરે, જો ડોક્યા કરે પાછો. ભાઈ ઈ તારી જ છે, ક્યાંય નથી જવાની હવે. બેહો ને બાપુજી, બેહો ને. બેહો. હવે અમે નિરાતે હવે બેહવું જ છે ને. બેહવાનું ન હોય, હવે બધી તૈયારી નહીં હા કરવાની. હા ઈ વાત સાચી. હાલો હાલો તૈયારીમાં લાગી જાવ બધા. હાલો તમે તમારી તૈયારીમાં કાવ લાગો.